ગયા વખતે આપણે કૃપેય તત્કથા પ્રદા એ નામનું અવગાન કર્યું હતું. કૃપેય તત્કથા પ્રદા શ્રી આચાર્યજી મહાપ્રભુજી કૃપા કરી અને રાસ આદિ લીલાઓ રાસલીલા સંબંધી જે કથા છે એ કથાનું દાન ઉત્તમ પ્રકારે વિશેષ રૂપમાં કરે છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી રાસલીલા સંબંધી કથાનું વિશેષ પ્રકારે દાન કરે છે. એનું તાત્પર્ય આપણે ગયા વખતે જોઈ ગયા કે એ કથા કેવલ સંભળાવતા નથી, પરંતુ કથાનું દાન કરે છે. કથાનું દાન કરે છે એટલે શું? તો કે જે કથા દ્વાપરની અંદર પ્રભુની થઈ, ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ ઉપર પ્રગટા દ્વાપરના એન્ડમાં, તો એ પ્રભુની સાથે જે ભક્તોની જે કથા છે એને પ્રેક્ટિકલ આપણે આપણા જીવનની અંદર જીવી શકીએ છીએ. જે દ્વાપરની અંદર પૂરી નથી થઈ, પણ આપણે આપણા ઘરની અંદર અત્યારે પણ એ કથાને જીવી શકીએ. એવી કથાની જીવવાની જે સ્ક્રિપ્ટ મહાપ્રભુજી આપણને આપી છે, તો એનું નામ અહીંયા કૃપેય તત્કથા પદ. થોડું ટીકાઓનું આપણે રિવિઝન કરી લે. કૃપેય તત્કથા પદમાં ગયા વખતે શ્રી ગોકુલનાથજીએ એ વાત સમજાવી કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી રાસલીલાના સંબંધવાળી કથા છે એને ઉત્તમ પ્રકારે દાન કરે છે. ઉત્તમ પ્રકારે દાન કરે છે એટલે શું? તો કે એના અર્થનો અનુભવ કરાવે છે. એના અર્થનો પણ અનુભવ કરાવે છે. અનુભવ ક્યારે આપણને થાય? જ્યારે આપણે કથાને આપણા જીવનમાં જીવીએ ત્યારે એ અનુભવ થઈ શકે. યદ્યપિ કથા છે એ શબ્દાત્મક છે, એટલે કથા કહેવી એનું નામ દાન કર્યું એટલે આપી કહેવાય. પરંતુ અહીંયા પ્રદહ કીધું છે, કૃપેય તત્ કથા પ્રદહ, તો ઉત્તમ પ્રકારે આપવાનું કહ્યું. તેથી સ્વરૂપાત્મક રૂપે પ્રદાન કરે છે. શ્રી મહાપ્રભુજી કથાને સ્વરૂપાત્મક રીતે દાન કરે છે, અને એ કથાને સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરવામાં શ્રી મહાપ્રભુજીની કૃપા જેમાં કારણરૂપ છે, એમ શ્રી ગોકુલનાથજીએ સમજાવ્યું હતું. કારણ કે શ્રી મહાપ્રભુજીની કૃપા વગર એ કથા એ રીતે આપણે આપણા જીવનની અંદર એને જીવી નથી શકતા એમ. એટલે શ્રી મહાપ્રભુજીને કૃપયેય એટલે કૃપાને જ કારણ રૂપમાં એની છે, એમ ગોકુલનાથજી કહે છે. એટલે કૃપા વિના એ કથા કહેવામાં આવે તો એને કહી કહેવાય, એમ દાન કર્યું ન કહેવાય. અને જ્યારે કૃપા કરીને કહેવામાં આવે ત્યારે એને દાન કર્યું કહેવાય એમ. દાન કરવાની અંદર પ્ર ઉપસર્ગ લગાડ્યો છે, પ્રદાન. કૃપેય તત્કથા પ્રદ, તો ઉત્તમ પ્રકારે શબ્દ યોજેલો છે. તેથી એના અર્થનો અનુભવ પણ જણાવ્યો છે. આપણે એને આપણા જીવનની અંદર જીવી શકીએ એવી રીતના શ્રી મહાપ્રભુજી કથાનું દાન કરવાવાળા છે. ત્યાર પછી શ્રી રઘુનાથજીએ એ વાત સમજાવી કે શ્રી મહાપ્રભુજીને પ્રભુના સેવકો ઉપર અત્યંત વાત્સલ્ય છે, એટલે અત્યંત સ્નેહ છે. એના કારણે રાસલીલા સંબંધી જે કથા છે અતિ દુર્લભ હોવા છતાં પણ એ નિજજનોને એનું દાન કરે છે. એટલે રાસલીલાની કથા દુર્લભ છે, બધાને પ્રાપ્ત ન થઈ શકે એવી છે, પરંતુ શ્રી મહાપ્રભુજી એ કથાનું પણ સ્વરૂપાત્મક રીતે નિજીજનોને દાન કરે છે. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જે શક્ય છે એ વાત અહીંયા શ્રી રઘુનાથજીએ સમજાવી. ત્યાર પછી શ્રી ગોપેશ્વરજીએ ફલદશા અને સાધન દશા એ બંને દશાનું વર્ણન કરી અને પ્રેમનું દાન કરે શ્રી મહાપ્રભુજી, એવી ફલદશા અને સાધન દશા એ બંને દશામાં એવી રીતના પ્રેમનું દાન સંભવે. તો એવો ભાવ કેવી રીતના પ્રાપ્ત થાય? એ તો મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે. તો
તો કહે છે કે કૃપેય તત્ કથા પ્રદાન. એમાં દાને પ્રકર્ષણ એટલે દાન કરવામાં પ્રકર્ષ કહ્યો છે. એનું તાત્પર્ય એ છે કે નિજજનો છે, નિજ સેવકો છે અને લીલા સૃષ્ટિના જે ભક્તો છે એનો જેવો ભાવ છે એનું દાન આપશ્રી કરે છે. અહીં પ્રકર્ષણ દાન કરે છે એટલે શું? આપણે એ કથાને તો જીવવા માંડી ગયા, ચાલો, પણ એવા લીલા સૃષ્ટિના ભક્તોના જેવો ભાવ ન હોય તો ક્રિયાત્મક થઈ જાય ને એમ. એટલે એવો ભાવ પણ શ્રી મહાપ્રભુજી દાન કરે છે. લીલા સૃષ્ટિના જે ભક્તો છે તો લીલા સૃષ્ટિના ભક્તો છે એના જેવો ભાવનું દાન કરે છે. એનું નામ પ્રદહન, પ્રકર્ષણ દાનમ, પ્રકર્ષણ દદાતી. તો લીલા સૃષ્ટિના જે ભક્તો છે એના જેવો ભાવ અને એનું દાન મહાપ્રભુજી કરે છે. એટલે વ્રજભક્તો છે એને જે પ્રકારે પ્રભુ પ્રત્યેનો એનો જેવો ભાવ છે એ ભાવનું દાન શ્રી મહાપ્રભુજી ભક્તોને કરે છે. જેવા શ્રી મહાપ્રભુજીએ સંન્યાસનીની ગ્રંથમાં સમજાવી હતી, ભાવો ભાવને સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. ભાવો એટલે વ્રજભક્તોનો જે ભાવ છે એની ભાવનયા, એની ભાવના કરવી. એટલે ભાવના કરવાથી ભાવ સિદ્ધ થાય છે. શ્રી મહાપ્રભુજી ત્યાં ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. એટલે એવો ભાવના કરવાથી એવો ભાવ સિદ્ધ થાય છે. એ જ સાધન છે ભક્તિ માર્ગમાં. ત્યાર પછી લેખકારજીએ એ વાત સમજાવી હતી કે કથા પ્રદ કહ્યું છે. એમ કથા શ્રવણ કરાવે છે એમ નથી કીધું, કથા શ્રાવય એવું નથી કીધું, પણ કૃપેય તત્ કથા પ્રદ એમ કહ્યું છે. એનું તાત્પર્ય અહીંયા સમજાવે છે વદરાનુદાસ શ્રી વલ્લભજી. કથા શ્રાવયિતામિતિ અનુક્ત્વા તત્ પ્રદઃ ઇતિ યદુક્તમ તેન ભાવાંતરમપી બોધ્યતે. એટલે કથા જે છે એ શ્રવણ કરાવે છે એમ નહીં કહેતા, કથાનું દાન કરે છે. એનું તાત્પર્ય સમજાવતા શ્રી લેખકાર શ્રી વલ્લભજી કહે છે કે જ્યારે ગોપીજનો વેણુનાદ સાંભળ્યો અને જે સાક્ષાત પ્રભુના મુખારવિંદમાંથી નિસૃત થયો વેણુનાદ, એને ગોપીજનોએ કર્ણ દ્વારા હૃદયમાં સ્થાપિત થયો અને પછી ગોપીજનોએ એ લીલાનું વર્ણન કર્યું. એનું નામ વેણુગીત છે. તો જે પ્રભુની વનલીલા છે, ગૌચારણ આદિ લીલા પ્રભુ ત્યાં કરે છે વનમાં, તો એ લીલાનું એણે ગાન કર્યું. એમાં જે ગુણ વિશિષ્ટ પ્રભુનું સ્વરૂપ હતું એનો અનુભવ સ્વામિનીઓ વ્રજભક્તોને થયો. એવો જ અનુભવ જે અંગીકૃત જીવો છે, જે દાસીઓ, જે દાસો છે, જે ભક્તો છે, એટલે જે એના શ્રી મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયેલો છે એવા જે ભક્તો છે એને શ્રી મહાપ્રભુજી પ્રભુનું સ્વરૂપ લીલા વિશિષ્ટ પ્રભુનું સ્વરૂપનો અનુભવ શ્રી મહાપ્રભુજી કરાવે છે. સાક્ષાત શ્રી મુખ નિર્ગત કથાયા વેણુગીતે નૈવ ગુણલીલા વિશિષ્ટમ સ્વરૂપમ સ્વામિની નામ ઇવ અંગીકૃત દાસાનામ અનુભૂતમ ભવતી ઇતિ સફલ તદ્દાનમેવ સંપન્નમ. એટલે શ્રી મહાપ્રભુજી નિજજનોને એ રીતે પ્રભુના સ્વરૂપનું, એટલે લીલા વિશિષ્ટ પ્રભુના સ્વરૂપનો અનુભવ કરાવે છે. એનું નામ અહીંયા તત્કથાપ્રદ. તત્કથાપ્રદ એટલે શું? તો કે જેમ ગોપીજનોને ભગવાને વેણુવાદન દ્વારા અહીંયા ગોકુલની અંદર જે બધી લીલાઓનું દાન પ્રભુએ કર્યું વેણુવાદન દ્વારા, એ જ રીતે શ્રી મહાપ્રભુજી દ્વારા પણ નિજજનોને એ જ કથાનું દાન, લીલા વિશિષ્ટ પ્રભુના સ્વરૂપનું દાન શ્રી મહાપ્રભુજી કરે છે, વિશેષ રીતે દાન કરે છે. અને સફલ તદ્દાનમ, તો ફલ સહિત દાન છે અહીંયા કથાનું. પ્રકર્ષણ દાનમ એટલે ફલ સહિત દાન કથામાં
ફલ સહિત દાન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. પછી છેલ્લે લેખકારજીએ વાત સમજાવી કે તથા ઉક્તમ તશ્ચ શબ્દમ ઇતિ વિરહ તાપમેવ ઉત્પાદયતિ. એટલે જેવી રીતના ભગવાને ગોપીજનોને વેણુવાદનથી પોતાનું સ્વરૂપ એના હૃદયસ્થ કરીને ગોપીજનોને જેવો ભગવાનને મળવાનો વિરહ તાપ ઉત્પન્ન થયો, જેથી એની પ્રભુમાં આસક્તિ સિદ્ધ થઈ, એમ શ્રી મહાપ્રભુજી પણ નિજજનોને એ રીતે એની વાણી રૂપી જે વેણુનાદ છે એ સંભળાવીને એવો વિરહ તાપ પ્રગટ કરે છે. એટલે કીધું ને વિરહ તાપમ એવું ઉત્પાદયતી. તો એ રીતે તબ વેણુનાદ દ્વારા અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપ રહી ધ્વનિ મહામુનિની કી સમાધિ લાગી. તો એ કીર્તનમાં આવે ને. ત્યાર પછી વદનાનંદદાસજીએ એ વાત સમજાવી છે કે સુખદેવજીએ રાસ આદિ લીલાનું વર્ણન છે એ ફલ પ્રકરણમાં કર્યું છે. તે અન્ય ભક્તોને પણ સિદ્ધ થાય એટલા માટે એનો ઉપાય શું એ જણાવવા માટે નામ કહે છે કૃપૈ તત્કથા પ્રદા. અર્થાત શ્રી મહાપ્રભુજીની કૃપાથી આચાર્યજીની વાણી દ્વારા આ કથાનું દાન થશે એમ. તો ફલ પ્રકરણી લીલાનો અનુભવ પણ આધુનિક પુષ્ટિ ભક્તોને પણ થશે એમ. એટલે કીધું કે અન્ય સામપી તત્સિદ્ધ્યર્થમ ઉપાય કર્તૃત્વકમ આહુ કૃપૈ તત્કથા પ્રદા. તો આ રીતે બધા ટીકાકારોને આપણે ટૂંકમાં એનો સેન્ટ્રલ મેસેજ કૃપૈ તત્કથા પ્રદા નામનો અવગાહન કરી ગયા. ગયા વખતે આપણે વિસ્તારથી જોયું હતું. હવે આપણે જે બે રાસ લીલૈક તાત્પર્ય અને કૃપૈ તત્કથા પ્રદા એ બે નામોના જે કીર્તન બાકી રહી ગયા હતા એનું આપણે અવગાહન કરી લે. પછી આગળનું નામ વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગો ઉપદેશક. તો રાસ લીલૈક તાત્પર્ય એ નામ રાસ લીલૈક તાત્પર્ય હારદ હે અતિ દુર્લભ. શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું એકમાત્ર મુખ્યતયા રાસલીલામાં તાત્પર્ય છે, પણ એનું હાર્દ છે એ બહુ દુર્લભ છે. રાસલીલા એટલે આપણે સમજી ગયા રસ સમૂહાનામિતિ રાસ. તો એ જે શ્રી મહાપ્રભુજી રાસલીલામાં જ એકમાત્ર એનું તાત્પર્ય છે, પણ એનું હાર્દ બહુ દુર્લભ છે એમ. એ શ્રી મહાપ્રભુજી કૃપા કરી અને સમજાવે તો જ એને આપણે સમજી શકીએ એમ. એટલે સમજવું કઠિન છે. એટલે ભાગવતને વાંચીએ, શ્રીમદ ભાગવતનું વાંચી જઈએ તો પણ એનું હાર્દ આપણને ન સમજાય એમ. રાસલીલાનો હાર્દ શેમાં છે એ આપણે ન સમજી શકીએ, કારણ કે અતિ દુર્લભ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ સુબોધની દ્વારા એ આપણને સમજાવ્યું. એ હારદ આપણને ગયા વખતે આપણે જોયું ને કે ભાઈ રાસલીલાનો પ્રવેશ એની પૂર્વમાં, મધ્યમાં અને અંતમાં ત્રણ ફલ મહાપ્રભુજીએ સમજાવ્યું કે ભાઈ પૂર્વમાં કઈ રીતે કોનો એમાં અધિકાર છે, કોણ જઈ શકે. સર્વાત્મ ભાવવાળા જ ભક્તો ત્યાં જઈ શક્યા હતા, કામ ભાવવાળા ત્યાં ન જઈ શક્યા એમ. વચ્ચે પણ મહાપ્રભુજીએ ગોપીજનોએ જ્યારે પ્રશ્ન પૂછ્યો તો એના જવાબમાં હું પરોક્ષ રહીને એનું તમારું ભજન કરું છું વગેરે ઉત્તર દ્વારા પણ એ રહસ્ય સમજાવ્યું. અને અંતમાં પણ સુખદેવજીએ એ વાત સમજાવી હતી કે આ રાસલીલાની કથા સાંભળવાથી ભગવાનમાં એવી નિરુપધિક ભક્તિ સિદ્ધ થાય છે અને એનો હૃદરોગ એટલે એનો કામ જે છે એ દૂર થઈ અને ભગવાનમાં એવો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ એને સિદ્ધ થાય છે. બાકી તો વિસ્તારથી શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એને સમજાવ્યું છે. એટલે બહુ દુર્લભ છે. જો આપણને આચાર્યજીની કૃપાથી ભાગવતાર્થ નિબંધ, સુબોધનીજી વગેરેનું અવગાહન કરીએ તો આપણે એને સમજી શકીએ. સેવામાં પણ આપણે જોઈએ તો સેવાની અંદર ઘણા પાસાઓ એવા છે કે આપણે એનું હાર્દ ન સમજીએ, એની જડાગ્રહ પકડીને બેસી જાય, પણ એનું હાર્દ આપણને
ન સમજે એમ કે ભાઈ કીર્તન શા માટે છે, સેવાનો પ્રકારની અંદર પુસ્તક આપણને આવી ગયું તો એના એવી જડતા આપણને આવી જાય કે એમાં ઠાકોરજીને સુખનો ન વિચાર આવે, પણ આપણને આપણો અહંકાર પોષવાની જ વૃત્તિ એમાં પનપે એમ. તો એ હારદ બહુ દુર્લભ છે. બાબાએ એક સરસ સમજાવ્યું છે આમાં. હારદ ખાલી એટલો જ શબ્દ જે છે, હારદ હે અતિ દુર્લભ. કેવી રીતના એની હાર્દ, રાસલીલાનું તાત્પર્ય કેમ દુર્લભ છે એમ, એનું હાર્દ કેવી રીતના દુર્લભ છે. એલો રેડિયો ભૂલી ગયો, નહીં તો તમને સમજાવ कि अपने को बहुत प्रॉब्लम है, जो क्या मैं तो चलने वाली तो है नहीं, तो काम तो मैं बताऊंगा ना. ये काम बता दियो कि चलो सामने बैठो मंदिर में ठाकुर जी के, सब माला फेरो, मंगला से लेके शयन तक. वो नौकरे खुद ही भाग गए. निकलनी नो डिमांड. तो क्या है कि रासलीला का तात्पर्य हारद है. वो हारद अपने को पता नहीं चले करके अपने को बहुत प्रॉब्लम है ख्याल में. हारद को पता लगाने के उपाय क्या है? बहुत कर्म करो, हार्द नहीं मिलेगा. क्यों हार्द नहीं मिलेगा? महाप्रभु जी कह रहे हैं अल्पम बहुवा न प्रयोजक, सेवनम स्वयोग्यानुसारेण कर्तव्य. सेवा ज्यादा करो कि कम करो ऐसा मैंने कभी कहा ही नहीं. सहज तुमसे जो आवे सो करो. अति कर्म करने से वो तात्पर्य तुम्हारे हाथ में नहीं आएगा, क्योंकि ये प्रेम को रासलीला का तात्पर्य है. जब तुम अति कर्म कर रहे हो मतलब कहीं न कहीं तुम्हारो कर्तृत्व को सम्मोह तुम कुचल रहे हो. वही लिए श्री गोसाई जी ने जा वक्त जल भरवे की आज्ञा करी, वह वक्त स्पेसिफिकली यह बात कही कि श्रीनाथ जी की मंदिर में ऊपर जल भरवाने की सेवा नौकरन से करवा लो, तदपि नाति श्रमेण मत स्वामीना कोमल स्वभाव. बहुत मैंने जाको गुजराती में वेठ के है ना, वेठ उतार के अपन ने सेवा करी, मैंने कोल्हू के बैल तरीके सेवा करी. वहां में अपन सेवा तो कर सके पर वो रासलीला प्रकट नहीं होगी. रासलीला प्रकट नहीं होगी क्योंकि रस ही नहीं प्रकट हो रहे हो वहां. जब तुम कोल्हे के बैल की तरह जुटी गए हो सेवा में, वहां में पता ही नहीं चले कि सेवा कब हुई पूरी और कब तुमको प्रेम को, वहां में तुमको प्रेम को चांस ही नहीं मिले. ये ठाकुर जी की बात नहीं हो, फैमिली मेंबर की भी बात है, विद्या के साथ भी यही बात है कि विद्या के साथ तुम हाँ करके जुट गए प्रेम के बिना. आखिर पुस्तक पढ़ जाओगे, पढ़ जाओ पुस्तक, हार नहीं समझ में. अपन समझे आखिर पुस्तक पढ़ने से हार समझ में आवे, इनको तो हूं हाँ हो गई ना. हाँ वहां में समझ नहीं आवे. और प्रेम होए ना वह टॉपिक सु एक 2 पेज पे भी तुम निगाह फेरोगे ना तुरंत तो ग्रंथ खुद बोलने लग जाए. जब अपन हाँ हूं करें ना, दंड फेलते हैं पुस्तक के साथ, फेल लो, आखिर पुस्तक पढ़ डालो तो तात्पर्य समझ में नहीं आवे. तो ये हर जगह यही कथा है. आपसी स्नेह व्यवहार में ये कथा है, भगवत पूजन भगवत सेवा में ये कथा है, व्यवहार में ये कथा है, जानवर पालना हो तो ये कथा है. वो हाँ हूं करी ना, जानवर पे रॉन्ग इंप्रेशन आती हुए. स्नेह से एक वक्त वाको अपन ने अप्रोच कियो ना, वाको बात बच्चा भी रजिस्टर करे. मोस्ट ऑफ द टाइम बच्चा को अपने पेरेंट्स से झगड़ा यही लिए हुए है कि बच्चा थोड़ो भी कुछ अपनी स्मार्टनेस दिखावे ना, पेरेंट क्या करें, कसरत करने की मुद्रा में ये पढ़ो वो पढ़ो, ये पढ़ो वो पढ़ो, ये पढ़ो, ये टाइम टेबल वो टाइम टेबल, सुबह 4 बजे उठो, 5 बजे तक ठाकुर जी की सेवा करो, फिर 5 बजे सेवा करके फिर ये पुस्तक पढ़ने बैठ जाओ, फिर कसरत करो. बच्चा कहे यार आज आपत्ति हो गई, माँ बाप भय के शनि और कई राहु केतु हो गए. जो सारो द्वेष पैदा हुए ना ये हाँ हूं के कारण होते हुए. एक वक्त अपन स्नेह से बच्चा से कुछ भी बात करे ना, वो बच्चा रजिस्टर करे, नहीं करे ऐसी बात नहीं है. पर बेसिक पेरेंट्स की जो प्रॉब्लम है, ठाकुर जी की जो प्रॉब्लम है वो भी यही है
कि महाप्रभु जी ने कहे ना, कृष्ण सेवा सदा कार्य, बस फिर गए ठाकुर जी के पीछे, है कर रहे हैं, नहीं ठाकुर जी को श्रीअंग अलाउ कर रहे हैं तो बत्तियां धरा धरा के श्रृंगार कर रहे हैं। इतनी बड़ी बत्ती, ठाकुर जी तो बत्ती यहाँ तक पहुंचे, बाबा सोया घर में टांग पसारे वगैरह, इतनी बत्ती जाके तुम्हारे को कोई बत्ती धरा, चलो तो सही, कैसे चलोगे? क्या બત્તી એટલે ખબર ને, જન્માષ્ટમી હોય ને તે અવળી લગાવની અવળી આંગળી બત્તી બનાવે, ગોળ ગોળ જાડી જાડી, બધા ચોટાડી દે, પછી એની ઉપર સિંગાર આવે. અહીંયા તો આવે, અહીંયા આવે આમ કેટલી આમ વધારે वृत्ति आ जाए। थोड़ी सी बात कह दी कि ठाकुर जी को जो है वो, गुसाई जी ने देखो कितनी समझदारी की बात कही कि कभी कभी मेरे ठाकुर जी को ओटे हुए दूध धरो। कभी कभी ओटे दूध धरने में गुसाई जी को कितना प्रेम बोल रहे हो। अपन को क्या है कि वो तात्पर्य तो आवे नहीं है, मंगला में, राजभोग में, उत्थापन में, बंटा में ओटे दूध, बस क्यों ओटे दूध भावे कहीं? असल भातो है तो भातो बंद हो जाए, याद तरह से कोई लप्पू लगा दे ना अपने को, भातो है तो भातो बन जाए। ओटे दूध भागा को मतलब ऐसे लोही पी जाना मेरा। अपने को क्या है कि वो अपने प्रेम तो अपने को होवे नहीं, और इंस्ट्रक्शन में अपन ने पढ़ लियो कि ठाकुर जी को भोग राग श्रृंगार भाव है, तो भोग लगाने के लिए भीतर यहाँ खड़े कर दिए, राग करवाने के लिए कीर्तनिया, झांझिया और मृदंगिया और सब फौज इकट्ठी कर दी। भोग में, राग में और श्रृंगार में बत्तियां धरा दी है। ठाकुर जी यहाँ तक जकड़े हुए हैं, क्यों खड़े नहीं रह सकते, तो नीचे से डंडू का और दो लगा, जैसे गिरते हुए मकान को सपोर्ट लगा हुए ऐसे। ठाकुर जी कहेंगे मर गए हो, कहाँ फंस गए हो यहाँ में। वो हारद है अति दुर्लभ। भोग राग श्रृंगार बहुत अच्छी चीज है, बहुत अच्छी चीज है। अपनी बहुत मृदु वृत्ति को ठाकुर जी में विनियोग है। वाको या तरह सु मकान गिरने वाला और अपन बंबू लगा लगा के टिकावे, ऐसे ठाकुर जी ने बंबू लगा लगा के टिकाना और फिर श्रृंगार करा देने, यहाँ तक श्रृंगार। ठाकुर जी घबरा जाते हैं कि ये भारत है अति दुर्लभ। जो समझ में नहीं आवे ना, वो ये समझ में नहीं आवे अपने को, क्योंकि जाने कहिए ना, वाने प्रेम से कहिए वो बात, वाने में प्रेम के धबकाराएं सुने हैं कि क्या भावे है। वो धबकाराएं अपन ने तो सुने नहीं, प्रेम की धड़कन है। अपन ने तो वो इंस्ट्रक्शन सुनी हो कि भाव है, बस भाव है ना, भोग राग श्रृंगार भाव, ला लप्पू लगा दे। अपरस में सेवा करनी, अपरस कोई लप्पू चल, ये छू गयो, वो छू गयो, वो छू गयो, वो छू गयो, दिन रात छू गयो, छू गयो। ये सब क्या हुआ है? मूल में अपने भीतर प्रेम नहीं होने को, हारद को, हारद है अति दुर्लभ। रासलीला के तात्पर्य में ये सारी बातें नहीं, अल्पम बहुआ न प्रयोजक, एक कालम द्विकालम वा त्रिकालम वापि पूजे। क्या महाप्रभु जी कह रहे हैं? क्योंकि रास लीला प्रकट हुए तुम्हारे में, और जब तुम ये कर रहे हो कि अब तो बस सेवा करने की कह दी ना, अब छोड़ेंगे नहीं, अब कहां जाएगो रे लीनो हाथ पकड़ के, तो घबरा जाएगो। समझ में ही नहीं। तो या लिए हारद दुर्लभ हो जाए, अपन को इंस्ट्रक्शन समझ में आ जाए, पर इंस्ट्रक्शन से कहना क्या चाह रहे हैं वो तो कब समझ में आवे कि जब अपने में वह तरीके को सेंटिमेंट हो। तो कोई आदमी जो इंस्ट्रक्शन दे रहे हो वो समझना, वर्बली समझने में कोई डिफिकल्टी नहीं है। वो वह इंस्ट्रक्शन के पीछे वह को हार्ट क्या है, वह को पर्पस क्या है, वो कब समझ में आवे तो वो सेंटिमेंट यदि अपन शेयर करते हो। तो यदि शेयर नहीं कर रहे हैं तो वो इंस्ट्रक्शन की जो टर्म्स हैं वो समझ में आ जाएंगी, पर वहां पर सारोप हो जाएगा। जैसे कॉन्स्टिट्यूशन जब भारत को लिखे गए हो तब प्रियम्बल लिखे गए हो कि ये कॉन्स्टिट्यूशन बनाने में हार्द क्या है। तो आज की तारीख में वह प्रियम्बल की बहुत सारी बातें कैंसिल हो गई हैं। कॉन्स्टिट्यूशन को झगड़ा चल रहा है कि कॉन्स्टिट्यूशन में बदलाव नहीं लाया जा सके, ये नहीं लाया जा सके, पर वह कॉन्स्टिट्यूशन के प्रियम्बल में जो बातें लिखी गई थी कि अभी हम या को नहीं प्रस्तुत कर रहे हैं,
पर अल्टीमेटली भारत को कॉन्स्टिट्यूशन या प्रियम्बल के हिसाब से डेवलप होएगो, वह प्रियम्बल को टोटली भुला दियो गयो है। वो एक रासलीला थी। आज वो हालत दुर्लभ हो गया पॉलिटिशियन के लिए, क्योंकि उन्होंने टर्म समझ ली, क्लोज समझ लिए कॉन्स्टिट्यूशन के, और वो जो प्रियम्बल जो लिखो गयो, बाकी मोस्ट ऑफ द बातें निग्लेक्टेड। क्यों निग्लेक्टेड है? हालत दुर्लभ है। इंस्ट्रक्शन समझ में आ जाए, वह को हार्द समझ में आना बहुत मुश्किल है। आदमी के साथ फैसिलिटी यही है कि वो हर चीज को इंस्ट्रक्शन समझ जाए, पर वो इंस्ट्रक्शन क्यों दियो वो समझने के लिए तो कब तैयार हो सके कि जब वह तरीके को सेंटिमेंट, वह तरीके को माइंडसेट अपना होए, तब अपन वो बात समझ सके। वह माइंडसेट में नहीं है ना। मैंने एक दो बार शायद बताई भी होगी आपको कथा के यहाँ ईस्ट इंडीज जो टापू हैं, यहाँ है अति दुर्लभ। दुर्लभता कौन से अर्थ में है? क्योंकि जहां सेंटिमेंट्स महाप्रभु जी ये कृष्ण सेवा की बात कर रहे हैं, जहां सेंटिमेंट्स माने जा तरीके को ब्रह्म ज्ञान, जा तरीके को परमात्मा रति, जा तरीके के भगवान के ऐश्वर्य के गुणन को रिस्पॉन्स देना, जो कृष्ण की ब्राह्मणिकता और जो घर के ठाकुर की अहंता ममता स्पदता, वो अब नहीं रहे हूं। काय को मैं राम के वक्त रोए तो वह वक्त उनको रोने की अनुप्रविष्ट थवामा परमात्मा अनुप्रविष्ट था। इतनी ब्यूटी है इनकी हाइट। ऋषि के यहाँ इच्छा थी या लिए रोयो, वो अपने भीतर एज ए डिफॉल्ट सेंटिमेंट होएगो, माइंड सेट होएगो, तो वो रिस्पॉन्स प्रकट होएगो रासलीला को। बाकी तो अपने को प्रकट होएगो, वो क्या होएगो? ये सब प्रकट होएगो। सेवा की चौपड़ी पढ़ी, आज શું શ્રંગાર છે કે આજે કુલાઈનો શ્રંગાર છે, ધરા કુલાય। આજે શું છે? આજે મઠડી નથી, જલેબી છે, ધર જલેબી। આ જલેબી નહીં ધર રહ્યો તો ભાઈ જલેબી માટેનો કંઈક રોદણા રડો કે આજે જલેબી નથી બનાવી। પછી હસબન્ડ વાઈફ નો ઝઘડો થાય કે વાંચ્યું નતું, આજે જલેબી છે। ये तो सेवा भयो कि जलेबी को झगड़ा हो गयो। वाको भी दिल जले, या को भी दिल जले। जलेबी जो है वो स्वाद लेने के बजाय दिल जलाने के लिए आ गई ना जलेबी। क्योंकि आज ना सेवा ना लख्यो तो सामग्री जलेबी नी छे। जलेबी तो धरवानुं भूली गया तो झगड़ा, बधानुं दिल जली रह्यो छे। दिल जलता है तो जलने दे, आंसू न बहा, फरियाद न कर। तरीके की सिचुएशन है। तो अपने को ये सब बातें समझ में आवे हैं। जो हार्द है ना वो समझ में नहीं आवे। वालिये ये कह रहे हैं कि रासलीला का तात्पर्य आरद है, अति दुर्लभ। इनको देखो खवास है, पर ये बात पता है कि प्रीतम प्रीत ही ते पइये, यद्यपि रूप गुणशील सुघरता। यद्यपि रूप गुणशील सुघरता, इन बातन न रिझइये। आप एक्सपर्ट हो गए सजावट के, सामग्री के, राग के, भोग के, श्रृंगार के, एक्सपर्ट हो गए अपरस के। वास्तु आप समझो कि ठाकुर जी खुश हो जाए, आशा दूर है, अभी दिल्ली दूरस्थ। या एक्सपर्टनेस से ठाकुर जी खुश नहीं होएगो। प्रीतम प्रीत ही ते पइये, यद्यपि रूप गुणशील सुघरता, इन बातन न रिझइये। वह बात कह रहे हैं यहाँ कि यद्यपि रूप गुणशील सुघरता, इन बातन से जन्म से रहिए। समझी विवेक सबे सर्वस्व के, शरण भये। इस शरण जाओ वाके। अब इंपॉर्टेंस अपनो नहीं है, जाकी सेवा कर रहे हो वाकी शरण लो। अपनी एक्सपर्टनेस की, अपने मेरिट की शरण मत लो। उसका ही सिफत बरनिए, भाषा को होए। कादिर नादिर हुस्न का कृष्ण कहाया सोए।
उसका ही सिफत बरनी है। भाषा को हो वाकई सिफत पर तुम्हारा ध्यान होना चाहिए। तुमको तुम्हारी सिफत को ध्यान नहीं होना चाहिए। जब तुम्हारी सिफत पर तुमको ध्यान है, कहीं न कहीं पाछो तुम्हारा जो है वो आत्मरति के बजाय आत्म सम्मोह काम कर रहे हो सेवा में। या के लिए बात कर रहे हैं, समझी विवेक सबे सर्वस्व को, यह सुख अति दुर्लभ सुर नर मुनि सब पचिहारे, गोविंद सो सुख लूट लियो मन वच कर्म निर्धारे। जो नर मुनि को नहीं मिले वो मेरे को क्यों लूट्यो, गोविंद को क्यों मिलो? क्योंकि गोविंद ने वह हार्द को फील किया है। गोसाई जी ने क्या आशय से महाप्रभु जी के सर्वोत्तम नाम लिखे हैं, वह आशय को गोविंदास जी कह रहे हैं कि मैंने फील किया है। थ्रोबिंग वाकी हार्ट की थ्रोबिंग में फील कर रहे हूं कि चाह क्या रहे हैं गोसाई जी। जब रास लीले का तात्पर्य कह रहे हैं तो कौन सा तात्पर्य कह रहे हैं? ये तात्पर्य नहीं कह रहे हैं कि डांडिया करना है, ये तात्पर्य कह रहे हैं कि अति कर्म करना है सेवा के नाम पे। ये नहीं कह रहे हैं जन्म कर्म प्रवीणता एक्सपर्ट राग भोग श्रृंगार अपरस के एक्सपर्टनेस की बात नहीं कर रहे हैं। गोसाई जी जो बात कर रहे हैं वो बात ये कर रहे हैं कि वह रास लीला प्रकट होनी चाहिए तुम्हारे भीतर। रास लीला प्रकट होने का मतलब अपन ने विस्तार से देखो करके अब जाने की जरूरत नहीं है, ये बता रहे हैं। कृपया तत्कथा प्रदा, बड़ी कृपा तुम कीनी। अब देखो कृपया तत्कथा प्रदा में गोविंदास जी कितनी खूबसूरती से कह रहे हैं, सन्मनुष्याकृति द्विजवर वपु धरी अधरनी अधिधरनी तल दैवी जनोद्धरण को हरि सेवा दी। रास लीला का तात्पर्य हो कि उनने चीज दी है, वो क्या दी है? कृपया तत् कथा प्रदा हरि सेवा दीनी। कौन को दीनी? दैवी जनोद्धरण। अब तुमको लगे होगा कि मैंने जो कुछ कहा वो झूठ तो नहीं कहा ना, यही बात मैंने समझाई। वही बात देखो गोविंदास समझा रहे हैं, मैं अपनी बात नहीं समझा रहे हो। तो ये गोविंदास ने ये बात कही, पर अब ये तुम एक बैकग्राउंड भाई तो तुमको दिखलाई देगा कि गोविंदास कितनी बड़ी बात कह गए यहाँ, कि जब बात तो अपन विचारें तो इतने दिन लगे और इनने एक दो लाइन में तो बात कितनी स्मूथली कह दी है कि महाप्रभु जी ने द्विजवर वपु धरी। यहां में भी देखो गोविंदास कहना क्या चाह रहे हैं वो तो ध्यान से समझो। गोविंदास ये समझाना चाह रहे हैं कि या बात को रास लीला के तात्पर्य को प्रकट करने के लिए उनने कृष्ण रूप में क्यों नहीं प्रकट भये, या लिए कि वो आचार्य रूप में प्रकट भये और आचार्य रूप में प्रकट होकर कोई धर्म की लाइन की गाइडलाइन बताना चाहते थे कि तुमको तुम्हारा धर्म कैसे जीना है, या लिए द्विजवर वपु धारण करके प्रकट भये, कृष्ण के रूप में प्रकट नहीं भये। क्योंकि पुराने जमाना कोई कंसेप्ट था कि द्विज जो है वो गुरु हो गए, तो गुरु के हैसियत में तुमको समझाना चाह रहे हैं। वो ये नहीं वल्लभ पंथ नहीं चलाना चाह रहे हैं रास लीला के तात्पर्य में, जैसे वल्लभ पंथ ये बेवकूफ लोग समझे हैं। वो द्विजवर वपु धारण करके वो ऐसा शास्त्र को आचयन करके आचिनोति ही शास्त्राणी स्वाचार्य स्थापयते अपि यस्माद उपदिशत्यन्यान तमाचार्यम प्रचक्षसे, वाकु आचार्य कहते हैं। द्विजवर वपु धारण करके दैवी जन के उद्धार के लिए उनने हरि सेवा दीनी। ये कृपया तत् कथा प्रदर्श को इक्वेट करो ना तो समझ में आएगा कि गोविंदास जी एग्जैक्टली कैसे वो बात डिराइव कर रहे हैं, ब्यूटीफुली डिराइव कर रहे हैं और बहुत ही एकदम ऐसे शब्दों में कर रहे हैं कि अपने को लगे नहीं कि कोई कड़ा कूट है। सोचे तो कड़ा कूट है, बाकी सोचो नहीं गाओ तो मस्ती है, हमें कुछ कोई कड़ा कूट है ही नहीं। विद्या तप ज्ञानहीन सब साधन रहित दीन, अपने जिए जानी कठिन हरि दरस दान दीजिए। या सेवा को कर रहे हूं मैं, या सेवा को करते भय मेरे को, जो तुम कथा कृष्ण की रास लीला जो तुम मेरे लाइफ में वो एपिसोड को इंस्टॉल कर रहे हो, वहां में मुझको कृष्ण दिखना चाहिए, मैं नहीं दिखना चाहिए और कुछ नहीं दिखना चाहिए। ना कर्म को साधना दिखनी चाहिए, न ज्ञान को अहंकार दिखना चाहिए, न भक्ति को अहंकार दिखना चाहिए पभव होने को। कृष्ण वो दरस वाको दिखना चाहिए कि ये वाकई लीला हो रही है। मैं जो कर रहा हूं
याद ये मैंने आपको कल बताई थी बात कि जब मैं यूं सोच रही हूं कि कृष्ण मेरे साथ नाच रहे है तो मुझको साधनाभिमान है, नृत्याभिमान है। वह नृत्याभिमान के कारण कृष्ण तिरोहित हो रहे हैं। और जब मेरे में या तरीके को स्नेह कि नहीं मैं कृष्ण के साथ नाच रहे हूं तो मेरा साधनाभिमान नहीं है, मेरा वाक्य प्रति प्रेम भरो कमिटमेंट है कि भाई वो नाच रहे हो तो मैं वाक्य साथ नाच रही हूं। वो नाच बंद कर देगा तो मैं भी बंद कर दूंगा। वो यमुना जी में नहाने उतर जाएगा तो मैं भी नहाने उतर, मैं वाक्य साथ हूं। मैं या ग्रज को नहीं रखूंगा कि मैं ये सेवा कर रहे हूं या सु मुकु ये होना चाहिए, अब मैं ये कर रही हूं मुकु ये होना चाहिए, अब मैंने सेवा करी अब ठाकुर जी बोलना चाहिए, अब ठाकुर जी वो करना चाहिए, अब मेरे साथ रास करना चाहिए क्योंकि मेरे को भी गोपी को भाव आ गया। अरे तेरी की काय को गोपी को भाव आया? गोपी को भाव तो ठाकुर जी को छोड़ के अपने पति को छोड़ के ठाकुर जी के पास भग जाना। काय को गोपी को भाव? कोई गोपी को भाव नहीं आया, खोटी डर आत्मवंचना की बात है। कोई गोपी भाव है नहीं, ठगने के लिए गोपी भाव। तो ये ऐसे सब जो अपने खोटे खोटे भाव है ना, उन भावन को प्रमोट नहीं करना है, कृष्ण के साथ अपने को नाचना है। जो वाकी मुद्रा है वहां के साथ लय बिठानी है, वो जो गीत गा रहे हो वहां को ठेका देना है, ये जो है वो स्नेह का भाव है। और जब मैं याद रच कर रही हूं कि कृष्ण मेरे साथ नाच रहे हो तो एक्सपेक्टेशन क्या होगा कि जैसे मैं नाचूं नयमाम यत्र ते मना, नहीं नयमाम यत्र में मना, तो तिरोहित होने ही वाला है। राधा सहचरी से तिरोहित हो गए तो तुम कौन से खेत की मूली हो? बात समझ में आ रही है ना मेरी? मैं जहां चाहना चाहूं वहां तुम आओ तो तिरोहित हो जाए, मैं जो करना चाहूं वो तुम करो तो तिरोहित हो जाए। भगवान ने कही भाई मैं रोना चाह ही नहीं रहे हूं, काय को मैं राम के वक्त रोए तो वह वक्त मुझको रोने की इच्छा आती, या लिए रोए हो? अभी मैं रोना नहीं चाह रही हूं। तुमको छुपना है तो तुम छुप जाओ, मेरे से कोई छुप ही नहीं सके। सीता के लिए रोए हो मैं, क्योंकि वह वक्त थी इच्छा रोने की। अभी रोने की इच्छा नहीं है, रुलाने की इच्छा है। रुलाने की इच्छा है तो तुमको रोना हो तो रो, मैं छुप के नहीं तैयार हूं। और छुप गए ठाकुर। ये आपका जो है ना रास लीला में अपनी जो है वो शर्तिया स्नेह और बिना शर्त को स्नेह आपको इश्यू या को है। हार्द स्नेह में शर्त है कि नहीं है वाको है। यदि शर्त के साथ स्नेह है तो वाको मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग में साथ सिग्नेचर होनी चाहिए। वाके पहले तुम अपने मन से मत धार लो कि वो तुम्हारी शर्त वाको मंजूर है, तुमने सोची वाली है। अब तुम यदि अपने सोच रहे हो तो तुम्हारा आत्मसमोह भी हो सके। और भगवान ये बात आज्ञा कर रहे हैं कि यदि आत्मरति से तुम प्रकट कर रहे हो तो वो तो तुमको भज ही रहे हो परोक्ष से, तब तुमको ये इश्यू ही नहीं होगा। वो छुप रहे हो तो तुमको रोते आना चाहिए, वो प्रकट हो रहे हो तो तुमको हंसते आना चाहिए। ये सीधी सी ओपननेस जो है, वो ट्रांसपेरेंसी जब है तब तो प्रेम को सच्चा स्वरूप है। और वो ट्रांसपेरेंसी के बजाय जहां भी ओपेसिटी पैदा भई वहां वक्त शर्तन की कुछ ओपेसिटी आई बीच में कि इन शर्तन पे हम स्नेह कर रहे हैं, वह वक्त कृष्ण नहीं है। जो भी तुमको सेटिस्फाई कर रहे हो वो कृष्ण के अलावा भूत प्रेत पिशाच देव ध्रुव कुछ भी हो सके, पर तो मीन अवेज, तो मीन अवेज, बस इतनी बात समझ लो कि वो मैं नहीं हूं। ये शर्त तुमको समझ आना चाहिए। तो या लिए कह रहे हैं कि जिए जानी कठिन हरि दरस दान जीजे, तुम तो सब कला प्रवीण महोदार चरित्रवान, अदेय दान सो तो नाम सत्य कीजिए। अदेय जो कृष्ण है वहां को तुम दान दे के मुकू और कछु कही सकत नाही, विनती सुनो श्री वल्लभ रंक गोविंद दास तिहारो, निर्भय निशंक भय के तिहारे गुण गाऊं। ये आपको अपना गोविंदास जी को है और की टीका भी करने को अपने पास नहीं टाइम रहे हो, जितना कियो है वो बस एक अपन मन में ऐसा सुभाषय प्रकट करें कि जैसे गोविंदास कह रहे हैं कि निर्भय निशंक भय के, कोई से डरने की बात नहीं है, कोई शंका की बात नहीं है। कृष्ण अपना है, अपन कृष्ण के हैं, वहां में कोई बापा बापी गोबा गोबी कोई को कोई रोल नहीं है, पापा पापी कोई को कुछ रोल नहीं है। कृष्ण अपना है, अपन कृष्ण के हैं। निर्भय निशंक भय के तिहारे गुण गाऊं। वो सामर्थ्य अपने को मिले तो ये सर्वोत्तम स्तोत्र
तो अपन ने जितना मनन चिंतन किया वो सार्थक है, वो सामर्थ्य नहीं मिली तो कहीं न कहीं अपना कुछ न कुछ जो है वो आत्मसमोह अपने को नड़ रहे है, वो खड्डा है, स्पीड ब्रेकर है, तो थोड़ा स्लो चलाओ गाड़ी, फास्ट मत चलाओ। बस इतना ही कह के आश्रय को पदगान करके यहाँ पूरा करेंगे। પૂજ્ય શ્યામ બાવાશ્રીએ શોર્ટમાં આપણને એનું રહસ્ય સમજાવી દીધું બે કીર્તનનું. રાસલીલા કે તાત્પર્ય કૃપૈ તત્કથાપદ જે ગોવિંદાસજીએ સમજાવી દીધું. આગળ આપણે જોઈએ એક એક કીર્તનની અંદર રાસલીલા કે તાત્પર્ય હાર્દ હે અતિ દુર્લભ. એટલે હાર્દ સમજાવવું એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી મહાપ્રભુજીની વાણીનું આપણે અવગાહન કરીએ તો જ આપણને સેવા, કથા, સમર્પણ, શરણાગતિ, ભક્તિ એ બધાનું હાર્દ તો આપણે સમજી શકીએ. નહીંતર સમજવું અતિ કઠિન છે. એમાં બાવાએ પણ આપણને સમજાવ્યું રાસલીલા કે તાત્પર્ય હાર્દ હે અતિ દુર્લભ. અતિકર્મનું સમજાવ્યું ને, હું હા જામી જ પડીએ, હું હા કરી દે, પણ એનો હાર્દ આપણને સમજમાં ન આવે. તો એ અતિકર્મ જન્મ કર્મ પ્રવીણ તાતે હોત નહીં બિના કૃપા શ્રી વલ્લભ. એટલે અનેક કર્મો કરવાથી પછી કર્મ પ્રવીણ એટલે માસ્ટરી, કર્મની અંદર આપણી માસ્ટરી આવી જાય, સેવામાં માસ્ટરી આવી જાય. હમણાં સમજ્યું ને, બત્તી ધરાવી દે ને ઓલું ધરાવી દે, તો એ કર્મની અંદર પ્રવીણતા આવી જાય, માસ્ટરી આવી જાય. તાતે હોત નહીં, એનાથી કંઈ હાર્દ રાસલીલાનું સમજમાં ન આવે. કારણ કે હાર્દ હે અતિ દુર્લભ બિના કૃપા શ્રી વલ્લભ. જો શ્રી મહાપ્રભુજીની કૃપા હોય તો જ આ રાસલીલાનું તાત્પર્ય સમજમાં આવી શકે. શ્રી મહાપ્રભુજીની કૃપા વગર આ રાસલીલાનું તાત્પર્ય સમજમાં ન આવે. રાસલીલા એટલે રસલીલા, જે આપણા ઘરની અંદર આપણા ઠાકોરજી સાથે રસ સમૂહાના મિતિ રાસઓ. રાસલીલા એટલે માત્ર ભાગવતમાં જે રાસલીલા આવી એની જ વાત નથી. અહીંયા આપણા ઘરની અંદર આપણે જે સેવા કરી રહ્યા છે એ એક રાસલીલા ચાલી રહી છે પ્રભુની, જે આપણે ટીકામાં જોયું હતું ને. આપણા ઘરમાં પણ રસ સમૂહાના મિતિ રાસા એ ચાલી જ રહ્યું છે. એમાં અતિકર્મ જન્મ કર્મ પ્રવીણ તાતે હોત નહીં બિના કૃપા શ્રી વલ્લભ. એટલે આપણને ઇન્ટરેક્શન સમજમાં આવી જાય બધા એમ, પરંતુ એનો હાર્દ સમજમાં ન આવે. હા, એટલે કીધું ને કે ભાઈ ઝાંઝિયા ઊભા કરે, કીર્તનિયા બોલાવી લીધા, ઝાંઝિયાન, પખાવજિયાન, ફૂલઘરિયાન, બાલઘરિયાન બધા આવી ગયા, સેવા ચાલુ કરી દીધી. પણ એવો સેવા મહાપ્રભુજી કંઈ બતાવી નથી. આપણે કરવાનું છે જાતે. કીર્તન આપણે કરવાના છે, ઠાકોરજીની સામગ્રી આપણે કરવાની છે, જગાડવાના પ્રભુને આપણે છે, શણગારવાના આપણે છે. પણ એ હાર્દ હે અતિ દુર્લભ. આપણે એમ કે આવી જાઓ બધાને, એક પગારદાર નોકરો રાખી લે, પણ એનાથી સેવા ઊભી કરવાની નથી. એમાંથી માનસી સિદ્ધ થશે કોની? પખાવ જોગાડવાની થાય, કીર્તન બોલવા વાળાની થાય, કે ઓલો બાલઘરિયા ફૂલઘરિયાની થશે, ભોગ દરિયાની થશે કે નહીં? કે આરતી કરવા વાળા મહારાજની થશે? કોઈની નહીં થાય એમાં. કારણ કે હાર્દ હે અતિ દુર્લભ. આપણે કરવાનું હતું સ્વયં પરિચરિત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલનાદિભી એક કાલમ વા દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂછે. તો સ્વયં પરિચરિત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલન એટલે સાવ નાનામાં નાની સેવા પણ આપણે જાતે કરવાની. આપણા ઠાકોરજીની અતિ બહિરંગ સેવા પણ આપણે જાતે કરવાની. એમ મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે કે વસ્ત્ર પ્રક્ષાલન છે, ઠાકોરજી માટે ફૂલ, મેવો, લીલોતરી એવું પધરાવા જાતે સ્વયં જાવું જોઈએ. એટલે અતિ બહિરંગ સેવા પણ જાતે કરવી જોઈએ, એમ શ્રી મહાપ્રભુજી ત્યાં કહે છે. પછી કહે છે કે અતિકર્મ એટલે અને કર્મ પ્રવીણ એટલે માસ્ટરી આવી જાય દક્ષ પ્રજાપતિની જેમ. કારણ કે દક્ષ પ્રજાપતિની કર્મ યજ્ઞ કરવામાં માસ્ટરી હતી, પણ હાર્દ હે અતિ દુર્લભ. એમ માસ્ટરી આવી જાય કોઈ પણ વસ્તુમાં, પણ એનું હાર્દ આપણને
ન સમજાય, એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ સમજાય. એમાં એ કહે છે કે બિના કૃપા શ્રી વલ્લભ, શ્રી મહાપ્રભુજીની કૃપા વગર આ રાસલીલાનું આપણા ઘરની અંદર આપણા ઠાકોરજી સાથે આપણી જે સેવામાં પ્રભુની જે સેવાનો પ્રકાર ચાલી રહ્યો છે એમાં જે રસ પ્રગટ થવો જોઈએ એ રાસલીલાનું તાત્પર્ય છે. એ રસ પ્રગટ નથી થતો કારણ કે હારદ હે અતિ દુર્લભ. માસ્ટરી આવી જવાથી કોઈ રસ નિષ્પત્તિ ન થાય. એમાં અહીંયા ગોવિંદાસજી સમજાવે છે. હા, એટલે ષોડશ ગ્રંથમાં બધી જ આ હાર્દ સમજાવવા માટે જ આખા ષોડશ ગ્રંથ લખ્યા. આપણા ઘરની અંદર રાસલીલા કેવી રીતના પ્રગટ થાય, રસ નિષ્પત્તિ કેવી રીતના પ્રગટ થાય, એટલે જ આખા ષોડશ ગ્રંથો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. એમ પછી આગળ કહે છે કે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા ઇન બાતન સો જન્મ સિરાઈએ. એટલે યદ્યપિ રૂપ, સુંદર રૂપ હોય, ગુણ હોય, ચારિત્ર્ય સારું હોય, સુઘડતા અપ્રસ સારામાં સારી પાડતા હોય. સુઘડતા એટલે સ્વચ્છતા. એમ અપ્રસ ના બાદશાહ થઈ ગયા હોય, રાણી થઈ ગયા હોય, અપ્રસની રાણી થઈ જાય. આ બધું જ જન્મમાં હાસિલ કરી લે તો પણ આ ફળની પ્રાપ્તિ ન થાય, આ સાધનોથી ન થાય. એમ કારણ કે હારદ હે અતિ દુર્લભ. એટલા માટે જ ગોવિંદ સ્વામીનું, આ ગોવિંદાસજી છે, ઓલા ગોવિંદ સ્વામી છે, ગોવિંદ સ્વામીનું કીર્તન આવે ને, પ્રીતમ, હમણાં પૂજ્ય શ્યામ બાવાશ્રી એ બોલ્યા ને, પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા ઇન બાતન ન રીજે. એક્ઝેક્ટ એ જ કીર્તનનો અહીંયા એ શબ્દો અહીંયા ગોવિંદાસજીએ મૂક્યા છે. જુઓ, સતકુલ જન્મ કર્મ શુભ લક્ષણ વેદ પુરાણ પઢઈએ. એ કીર્તનમાં એવું આવે છે કે પ્રીતમ પ્રીત હિતે પૈયે, પ્રભુની પ્રાપ્તિ સ્નેહથી થાય છે. યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા ઇન બાતન ન રીજે. સતકુલ જન્મ, કોઈને સારા કુલમાં જન્મ થયો હોય તો સારા કુલમાં જન્મ થવાથી કઈ ભગવાન પ્રાપ્તિ ન થાય. એમ પછી કર્મમાં માસ્ટરી, અહીંયા આવ્યું ને હમણાં અતિકર્મ, એમાં માસ્ટરી હોય. કર્મ શુભ લક્ષણ, સારા લક્ષણની અંદર હોય. યદ્યપિ રૂપ સતકુલ જન્મ કર્મ શુભ લક્ષણ વેદ પુરાણ પઢઈએ, બધા શાસ્ત્રોને વાંચી લે, ભણી જાય. એમ તો પણ હારદ સમજમાં ન આવે. ઘણું બધું વાંચી જાય. તમારા શાસ્ત્રાવાળા પુસ્તકોના પુસ્તક થપ્પા મારી દીધા વાંચીને. મારી પાસેથી કેટલા હોય સમજ્યા શું તો કે ખબર નથી. હારદ હે અતિ દુર્લભ. બોલી અધિકાર પરિચર્ચા ઓલી સેમિનારનું પુસ્તક લઈ ગયા, આખું વાંચ નાખ્યું અઠવાડિયામાં. એટલું 600 પેજનું, 500 પેજ. સમજ્યા શું? કાંઈ નહીં, વાંચી માર્યું આખું. કહેતો વાંચી દો અઠવાડિયામાં. પણ હારદ હે અતિ દુર્લભ, એમાં કાંઈ સમજ ન આવે. એટલે આચાર્યજીની કૃપા વગર એ શક્ય નથી. એમ વાંચી જવાથી ન સમજાય. સતકુલ જન્મ કર્મ શુભ લક્ષણ વેદ પુરાણ પઢઈએ. ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુવાલો રસના કહા જ નસઈએ. પ્રીતમ પ્રીતિ હિતે પૈયે. એ વાત ગોવિંદ સ્વામીએ પીધી છે. ગોવિંદાસજી એ જ વાત અહીંયા કરી છે. જો યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા ઇન બાતન સો જન્મ સિરઈએ. સમુજી વિવેક સબે સર્વસ્વ સબે સર્વસલે શરણ ભયે સબ પૈયે. જો આપણા કોઈ સાધનથી આ હાર્દ સમજમાં નહીં આવે, પણ શરણ, જ્યારે પ્રભુની શરણાગત થઈએ, મહાપ્રભુજીની શરણે જઈએ, ત્યારે આ બધી વસ્તુ પ્રાપ્ત થશે. આ રસ લીલા જે છે, જે સેન્ટિમેન્ટ જે છે, આપણા ઘરમાં પ્રગટ થવું જોઈએ આપણા અને આપણા પ્રભુ વચ્ચે, એ ક્યારે થશે? શરણ ભયે સબ પૈયે. ઠાકોરજીની શરણાગતિથી, સમર્પણથી, સેવાથી, ભક્તિથી થશે. એમ એટલે આ ફળ ક્યારે પ્રાપ્ત થશે? એ વિવેક સમજીને, એ કીધું ને સમુજી વિવેક, એટલે એ વિવેક સમજીને, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતા કરીષ્યતિ. એમ કે સબે સર્વસ્વ લે શરણ ભયે. જો સર્વ કાંઈ પ્રભુને, સબે સર્વસ્વ લે, આ વિવેક સમજીને. કયો વિવેક? જે મહાપ્રભુજી આપણને સમજાવ્યો. સબે સર્વસ્વ લે શરણ ભયે. સર્વસ્વ લઈને પ્રભુને સમર્પણ કરવું જોઈએ, અને સમર્પણ કરીને પ્રભુને શરણે જવું જોઈએ. તબ શરણ ભયે સબ પૈયે.
આપણા એક્સપર્ટનેસથી નહીં મળે. રાસલીલાનું તાત્પર્ય એ હાથમાં નહીં આવે, પણ સર્વસ્વ લે શરણ ભય સબ પૈયે. જુઓ, પ્રભુને શરણે જવાથી આપણા સાધના અભિમાનથી એ કંઈ હાથમાં નહીં આવે. એટલે કીધું યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા ઇન બાતંસો જન્મ સિરયે સમુજી વિવેક સબે સર્વસ્વ લે શરણ ભય સબ પૈયે. જ્યારે શરણે જવામાં આવે સર્વસ્વ સમર્પણ પૂર્વક, ત્યારે જ આ રહસ્ય સમજમાં આવશે રાસલીલિક તાત્પર્યનું. કારણ કે હારદ હે અતિ દુર્લભ. યહ સુખ અતિ દુર્લભ. આ જે સુખ છે, જે રસલીલા આપણા ઘરની અંદર રાસલીલા પ્રગટ થવી, અને એનું જે તાત્પર્ય છે એ યહ સુખ અતિ દુર્લભ સુર નર મુનિ સબ પછી હારે. આ જે રાસલીલાનું સુખ છે એ અતિ દુર્લભ છે, અને એના માટે સુર, દેવતાઓ, નર, મનુષ્યો, મુનિઓ વગેરે બધાય ઘણા પુરુષાર્થો કરી અને હારી ચૂક્યા, પછી હારે, છતાં પણ એ પ્રાપ્ત નથી થયું. એનું દર્શન એ પ્રાપ્ત નથી થયું, તો એનું સુખની વાત તો બહુ દૂર રહી ને. પ્રભુની આ લીલાઓનું દર્શન પણ એના માટે દુર્લભ છે, તો પછી એ લીલાનો અનુભવની વાત તો દૂર રહી એમ. એટલે કહે છે કે યહ સુખ અતિ દુર્લભ સુર નર મુનિ સબ પછી હારે ગોવિંદ સો સુખ લૂંટ લિયો મન વચન કર્મ નિર્ધારે. અને ગોવિંદાજી કહે છે કે ગુસાઈજીની કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ સુખ, આ જે રાસલીલાનો તાત્પર્ય, રાસલીલાનું જે સુખ છે એની પ્રાપ્તિ મહાપ્રભુજીની ને ગુસાઈજીની કૃપાથી અને પ્રભુની કૃપાથી મને થઈ છે એમ. એ દ્રઢ મન વચન અને કર્મથી નિર્ધારપૂર્વક, દ્રઢતાપૂર્વક એનો જે પ્રભુની અંદર સમર્પણ અને શરણાગતિ છે, તો એનાથી આ સુખ લૂંટી લ્યો. એવી જે શરણાગતિ અને સમર્પણ હશે તો આ રાસલીલા કે તાત્પર્યનું હારદ એ સમજમાં આવી શકશે, નહીતર નહીં આવી શકે એમ ગોવિંદાજી કહે છે. અને ગોવિંદાજીને પ્રાપ્ત થયું છે એમ. ગોવિંદ સો સુખ લૂંટ લિયો મન વચન કર્મ નિર્ધારે. તો એવું સુખ પ્રાપ્ત થશે ક્યારે? પ્રભુને શરણે જવાથી, પ્રભુને સર્વસ્વનું સમર્પણ કરવાથી. અને મહાપ્રભુજીની વાણીને જો આપણે સમજશું તો આ હાર્દ સમજમાં આવશે. મહાપ્રભુજીની વાણીને ન સમજીએ તો આપણને ક્યારેય હાર્દ સમજમાં ન આવે. હમણાં થોડાક દી પહેલા વોટ્સએપમાં એક મેસેજ આવ્યો મને કે આ માનસી ક્યારે સિદ્ધ થાય એમ. અને એ કે 20 વર્ષથી હું સેવા કરું, હજી કંઈ અનુભવ નથી થયો. મેં એને જવાબ લખ્યો, તો 20 વર્ષ સેવા કોની કરી? અનુભવ નથી થયો તો 20 વર્ષ સેવા કોની કરી? તો કે તો એ કે માનસીનું વર્ણન કેમ કર્યું મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં, સેવા ફલમાં? એ વર્ણન કર્યું એટલે મહાપ્રભુજીનો ગુનો એમ. વર્ણન કર્યું એટલે મહાપ્રભુજીની પાસે પાછળ પડી જવાનું, અમને માનસી સિદ્ધ કરી દો કે 20 વર્ષથી આ સેવા કરો એમ. મેં લખ્યું કે તનુ વિતજા કરો, તનુ વિતજા કરશો તો માનસી સિદ્ધ થઈ જાય. મહાપ્રભુજીના ઇન્ટ્રેક્શન આપ્યા છે કે તત્સિદ્ધિએ તનુ વિતજા, તે તસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધિએ તનુ વિતજા. તનુ વિતજા કરશો તો ધીરે ધીરે આપણું મન પ્રભુમય થશે, ચેતસ્તત પ્રવણમ થશે. હંમેશા થઈ ગયું તો માનસી સિદ્ધ થઈ ગઈ એમ. પણ હારદ હે અતિ દુર્લભ, સમજમાં ન આવે. અત્યાર સુધી સેવા કોની કરી? વાર્તા વાંચી વાંચીને એને એમ જ લાગે કે આ જે 84-252 પ્રસંગોમાં જેમ બધાને અનુભવ જતા હતા, હવે આપણી કોઈ એવી સ્ટેટસ હોય નહીં અને એવા ભાવનાના હેલિકોપ્ટરમાં ઉડતા હોય, એટલે પછી 20 વર્ષથી આટલી સેવા કરીને છતાંય અનુભવ નથી થયો. એનું કારણ એ જ છે, હારદ અતિ દુર્લભ. મહાપ્રભુજીનું હાર્દ આપણને સમજમાં ન આવે. જ્યાં સુધી આપણે મહાપ્રભુજીની વાણીને ન પકડીએ, મહાપ્રભુજીના ગ્રંથોને ન પકડીએ, ત્યાં સુધી કોઈ દિવસ પુષ્ટિ ભક્તિ માર્ગનું હાર્દ ઇમ્પોસિબલ કે સમજમાં આવે. સમજમાં ક્યારેય આવી ન શકે એમ. એ મહાપ્રભુજીની કૃપાથી, અહીં કીધું ને, બિના કૃપા શ્રી વલ્લભ, મહાપ્રભુની કૃપા વગર એ હાર્દ, આ રાસલીલાનું હાર્દ જે છે એ સમજમાં ક્યારેય પણ ન આવી શકે. એ વાત અહીંયા શ્રી ગોવિંદાસજીએ સમજાવી છે. એટલે આમાં કીધું ને કે ભાઈ સેવા પ્રકારમાં જોઈને જામી જ પડીએ એવો સેન્ટિમેન્ટ તો છે નહીં એમ.
એટલે જે રસ પ્રગટ થવો જોઈએ એને બદલે શું પ્રગટ થાય? હવે બાંધવાનું પ્રગટ થાય. જલેબી તો દિલ જલાને વાલી થઈ જાય, બધાનું દિલ જલે. પછી જલેબી એટલે જલાવે. તો એ 20 વર્ષથી આ સેવા કરે, પાછું એને એમ લખ્યું કે મારા હૃદયમાં ઉદ્વેગ થાય છે, ક્લેશ થાય છે. 20 વર્ષ સેવા કરી હોય તો પ્રેમ આસક્તિ થઈ જાય ને આપણને, તે તસ્ત પ્રમાણ તો થઈ જાય. તનુ વિતજા કરતા જો મહાપ્રભુજીની ઉપદિષ્ટ પ્રણાલીથી કરી હોય તો. હવે 20 વર્ષે ફ્રસ્ટ્રેશન આવ્યું, એનું કારણ શું? હારદ હે અતિ દુર્લભ. મહાપ્રભુજીનું હાર્દ સમજ્યા વગર આપણે હું જામી જ પડ્યા સેવામાં, પ્રોબ્લેમ થઈ ગઈ બહુ મોટી. 20 વર્ષે ફ્રસ્ટ્રેશન. મને આશ્ચર્ય થયું કે આ માણસ, મેં જોયું છે એને 20 વર્ષે, મને ઘણી વખતે મળ્યા છે એટલે કહું છું. કારણ કે હાર્દ જ્યાં સુધી આપણને સમજમાં ન આવે મહાપ્રભુજીના ગ્રંથોનું, ત્યાં સુધી આવી જ હાલત થાય. 20 વર્ષથી ફ્રસ્ટ્રેશન આવ્યું, બોલો, કે મને અત્યારે સેવામાં ઉદ્વેગ થાય, ક્લેશ થાય, અને અનુભવ નથી કાંઈ. 20 વર્ષ ત્યાં સેવા કરીએ તો અનુભવ નથી થતો. મહાપ્રભુજી એમ કહે છે કે તમે સેવાને સાધન રૂપ માની રહ્યા છો ને, એ જ તમારી ગલતી છે. સેવા જે છે એ સાધન નથી, ફલ છે. ફલ ફલિત હોય, ફલરૂપ જાણે. તો સેવાને સેવા કરીને કંઈ મેળવવાનું નથી. સેવા એ જ ખુદ ફલ છે. શ્રવણ કીર્તનમાં એવું છે, શ્રવણ કીર્તન કરીને કંઈ મેળવવાનું નથી. શ્રવણ કીર્તન આપણે કરી રહ્યા છે એ જ બહુ મોટી ઠાકોરજીની કૃપા છે, એ જ ખુદ ફલ છે. એમાં જ આપણને એવો આનંદ આવે છે. માનસી થયું હોય તો થાય, ન થાય તો ઘેરે જાય. પણ આપણને જે સેવા અને કથાનો જે આનંદ આવે છે એ કંઈ ઓછો આનંદ છે એમ. પણ એ આપણે સમજતા નથી. આપણને લાગે કે 20 વર્ષ સેવા કરી, હજી કેમ માનસી સિદ્ધ ન થઈ. તો માનસી એમ કઈ લટકે છે આંબાના ફલની જેમ, આ તોડી લીધી તરત ઠેકડો મારી. આંબામાં કેરી ખેંચવાથી નથી આવતી, એની મેળે આવે. ફલ તમે જુઓ આંબામાં, તમે એમ કહો કે કેરીઓને ખેંચીએ તો આમ આવે, એની મેળે આવે છે. આંબાનો મોર આવે પછી ધીરે ધીરે. મહાપ્રભુજી જ કીધું કે ભાઈ સમય પાયે તરવર ફલ રે કિતહુ સિંચો ને. અત્યારે જે આપણને મળ્યું છે એનો આપણા એનો રસ આપણા ઘર સેવામાં પ્રગટ થતો નથી. કારણ કે હારદ હે અતિ દુર્લભ. તો એ રસ નથી પ્રગટ થતો, એટલે આપણને એવું લાગે. પુરુષોત્તમજીએ આ પંચપદિયાની જે ટીકા છે એમાં બહુ સુંદર આજ્ઞા કરી કે શ્રવણ કીર્તન, આમાં આવ્યું ને પહેલો શ્લોક છે ને પંચપદિયાનીમાં, અનિવૃત્તા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા. પછી એને સમજાયું કે જો બીજ ભાવ દ્રઢ કરવા માટે કોઈ શ્રવણ કરતો હોય, ઠાકોરજીના ગુણગાન ગાતો હોય, તો એ મધ્યમ અધિકારી છે, ઉત્તમ અધિકારી તો નથી. કારણ કે એનું પ્રયોજન બીજ ભાવ દ્રઢ કરવાનું છે. પ્રયોજન તો છે ને, એનું પ્રયોજન તો બીજ ભાવ દ્રઢ કરવાનું થઈ ગયું ને. એનો મતલબ શું થયો? સેવા કથા હજી એને ફલરૂપ નથી લાગતી. હજી એવું હેતુથી નહીં જો કોઈ કરતા હોય તો પુરુષોત્તમજી સ્પષ્ટ કહે છે કે શ્રવણાદિ તમારું સાધન છે, એટલે તમે મધ્યમ અધિકારી છો. શ્રવણાદિમાં જ્યારે આનંદ આવવા માંડે એવો સમજો, બધા પ્રયોજન આપણે નીકળી જાય કે ભાઈ બીજ ભાવ દ્રઢ થવો છે તો થશે, પણ અત્યારે હું જે શ્રવણ કીર્તન કરું છું એનાથી મને આનંદ પ્રાપ્તિ થાય છે. પ્રભુનું જે ગુણગાન છે એ પણ પ્રભુ રૂપ છે એમ. તો શ્રવણ કીર્તન, ભાગવત વગેરેથી આપણને જે આનંદ આવે છે સેવા કથાનો, સેવા કથામાં અને અનુસરમાં કથામાં, તો એ જે આનંદ છે એ જ ફલ છે. તો એને આપણે આનંદરૂપ ન માનીને આપણે એમ માનીશું કે સેવા કરવાથી આપણો બીજ ભાવ દ્રઢ થશે, કથા ગુણગાન કરવાથી આપણો બીજ ભાવ દ્રઢ થશે. તો પુરુષોત્તમજી સ્પષ્ટ કહે છે કે ભાઈ તમે મધ્યમ અધિકારી છો, ઉત્તમ અધિકારી નથી. અને મહાપ્રભુજી નિબંધમાં આ વાત સમજાવી છે કે સાધનમ ફલાદપી અધિકમ. સાધન જે ભગવત સેવા છે એ તો ફલ કરતા પણ અધિક છે, ફલ એની મુક્તિ કરતા પણ અધિક છે. પણ એ અનુભૂતિ નથી થતી. શા માટે? તો કે હારદ હે અતિ દુર્લભ. પ્રમેય પરિજ્ઞાનમ સેવા, પ્રમેય પરિજ્ઞાનમ ફલાનુભવ પ્રકાર. પ્રમેયનું પરિજ્ઞાન નથી એટલે ફલાનુભવ નથી થતો એમ. અને ભાઈ 20 વર્ષ ત્યાં સેવા કરી પણ પ્રમેયનું પરિજ્ઞાન નથી એટલે એને એની સેવામાં રસ નિષ્પત્તિ, આ રાસલીલા પ્રગટ નથી થતી. કારણ કે ફલાનુભવ નથી થતો. શા માટે? પ્રમેયનું પરિજ્ઞાન નથી. શ્રી મહાપ્રભુજી એમ કીધું કે પ્રમેય પરિજ્ઞાનનો અભાવ હોય તો ફલાનુભવ
ન થાય એમ. એટલે પ્રમેય પરિજ્ઞાનમ ફલાનુભવ પ્રકાર. જ્યારે આપણે જેની સેવા કરીએ છીએ એનું જો મહાત્મ્ય જ્ઞાન, એના સ્વરૂપનું જ્ઞાન હોય તો આપણને એ ફલાનુભવનો પ્રકાર આપણને સેવામાં જ થઈ શકે એમ. નહીતર 20 વર્ષ સેવા કરીને હજી કેમ ક્લેશ દૂર નથી થયો, ઉદ્વેગ થાય છે, હજી કંઈ સાનુભાવ નથી થયો, તો એનું કારણ શું છે? પ્રમેયનું આપણને પરિજ્ઞાન. જેની આપણે સેવા કરી એ કોણ છે એનું આપણને પરિજ્ઞાન નથી. જે મહાપ્રભુજી એનું વર્ણન શાસ્ત્રા, સર્વનિર્ણય, ભાગવતાર્થ, સુબોધનીજી વગેરેમાં સમજાવ્યું છે, તો એનું ફરી પાસે આપણે અવગાહન કરવું જોઈએ. મહાપ્રભુજીના 16 ગ્રંથો છે, નિબંધ છે, તો એ અવગાહન કરશું તો આપણને આ હાર્દ સમજમાં આવશે, તો પ્રમેયનું પરિજ્ઞાન થશે, તો આપણને ફલાનુભૂતિ થશે સેવાની અંદર. નહીતર આપણને સેવામાં રાસલીલા પ્રગટ નહીં થાય. બીજું ઘણું પ્રગટ થશે પણ રાસલીલા પ્રગટ નહીં થાય. એમાં અહીંયા ગોવિંદાસજી કહે છે, બાવાએ પણ એ જ વાત સમજાવી છે. એટલે આ રહસ્ય સમજો કે સેવાની અંદર જે રસ નિષ્પત્તિ થવી, આનંદ આપણને જે ફીલ થવો પ્રભુના સ્વરૂપનો, એ જ અહીંયા રસ છે, રાસલીલા છે. આપણા ઘરમાં આપણા ઠાકોરજી આપણી સાથે રાસલીલા કરી જ રહ્યા છે સેવા કથા દ્વારા. તો એ જ્યારે આપણને સમજમાં નહીં આવે ત્યાં સુધી એ હારદ હે અતિ દુર્લભ. એ હાર્દ બહુ દુર્લભ છે. પછી આપણે કહેશું કે 20 વર્ષ થયા તો હજી કેમ અનુભવ નથી થયો. અનુભવ નથી થયો, સેવા કરી કોની? તો આવી હાલત છે, કારણ કે હારદ હે અતિ દુર્લભ. ત્યાર પછી આગળનું કીર્તન છે કૃપેય તત્ કથા પ્રદા. એટલે શ્રી મહાપ્રભુજી છે આ રીતે રાસલીલાની કથા છે એ સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરે છે. સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરવાનો મતલબ શું? એવી સ્ક્રિપ્ટ મહાપ્રભુજી આપણને આપણા જીવનમાં આપે છે કે આપણે એ કથાને જીવી શકીએ. ખાલી સાંભળવાની જ વાત નથી, પણ એ કથાને આપણે આપણા જીવનમાં પણ જીવી શકીએ એમ. એટલે એ કથા જે દ્વાપરના એન્ડમાં થઈ હતી એ કોઈ ઐતિહાસિક ઘટના નથી, એ શાશ્વત છે, આપણા ઘરમાં અત્યારે પણ ચાલી રહી છે એમ. ઠાકોરજી નિત્ય આપણા ઘરમાં જાગે છે. જેમ દ્વાપરમાં યશોદાજી પાસે જાગતા, જેમ ત્યાં બધા વ્રજભક્તો પ્રભુને શ્રૃંગાર કરતા, એમ આપણા ઘરમાં પ્રભુ શ્રૃંગાર ધારણ કરે છે. ત્યાં બધા ગોપ સખાઓ ઠાકોરજીને બોલાવે ગાયો ચરાવવા માટે. આપણે ઘરની અંદર પણ બધા વ્રજવાસીઓ, બધા ગોપ સખાઓ બિરાજમાન છે, એ પણ ઠાકોરજીને બોલાવી રહ્યા છે ગાયો ચરાવવા માટે. તો બધી જ લીલા છે, કોઈ ઐતિહાસિક ઘટના નથી થઈ ગઈ દ્વાપરમાં થઈ ગઈ હલો ઐતિહાસિક, એવી કોઈ ઐતિહાસિક ઘટના નથી. આપણા ઘરમાં શાશ્વત નિત્ય એ લીલા ચાલી રહી છે એમ શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે એ કથા જે છે એ આપણને કૃપેય તત્ કથા પ્રદ છે. પ્રદ છે મતલબ કે એને સ્વરૂપાત્મક રીતે એને પ્રદાન કરે છે કે આપણે આપણા જીવનમાં એને એ કથાને જીવી શકીએ એમ. તો એ રહસ્ય અહીંયા ગોવિંદાસજી સમજાવે છે, જે આપણે ગયા વખતે ટીકાના દ્રષ્ટિથી આપણે સમજી ગયા. કૃપેય તત્ કથા પ્રદ પ્રભુ બડી કૃપા તુમ કીની, કે આપણે કૃપા કરી અને એ કથાનું દાન, કે અમે અમારા જીવનની અંદર એને જીવી શકીએ એવું દાન મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને કર્યું એમ. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે ઠાકોરજીની કથાનું એ લીલા અનુભવ સહિત અને પ્રેક્ટિકલ આપણે આપણા જીવનમાં કેમ જીવી શકીએ એવી રીતના દાન કરે છે. તો એવી મોટી વિશેષ કૃપા શ્રી મહાપ્રભુજી અને પ્રભુ નિજજનો ઉપર કરે છે. આગળ ગોવિંદાસજી કહે છે કે સન મનુષ્યાકૃતિ દ્વિજવર વપુ ધરી અધિધરણી તલ દૈવી જનો ધરકો હરિ સેવા દીની. જો આ કૃપેય તત્કથા પ્રદ આપવા માટે મહાપ્રભુજી પોતે સન મનુષ્યાકૃતિ રૂપ ધારણ કરીને દ્વિજવર વપુ એટલે આચાર્ય રૂપે પ્રગટ થઈને ઉપદેશ દ્વારા, કથા દ્વારા અધિધરણી એટલે ભૂતલ ઉપર પધારીને દૈવી જનોદ્ધારણકો, દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે હરિસેવાદીની, આ હરિસેવાનું જે દાન કર્યું એ જો કૃપેય તત્કથા પ્રદ, જે આપણને ભગવત સેવાનું દાન કર્યું, જે દ્વાપરના એન્ડમાં કથા થઈ હતી, મતલબ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ અને બધા વ્રજવાસીઓને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ પોતાનામાં આસક્ત કર્યા હતા. એ જ વાત, એ જ કથા મહાપ્રભુજી અત્યારે પણ કલયુગમાં પણ આપણને આપણા ઘરમાં હરિસેવાનું દાન કરીને એ કથાને પ્રેક્ટિકલ આપણે આપણા જીવનમાં જીવી શકીએ. એટલા માટે દૈવી જીવોનો ઉદ્ધાર કરન કો હરિસેવા દીની એ કૃપેય તત્કથા પ્રદ શ્રી મહાપ્રભુજી છે કે આપણે આપણા ઘરની અંદર એ કથાને જીવી શકીએ એમ. એને એ જ આપણે આપણા ઘરની અંદર એ કથાને જીવી શકીએ એટલા માટે સન્મનુષ્યાકૃતિ દ્વિજવર વપુ ધરી અધિધરણી તલ દૈવી જનોદ્ધરણ કો હરિસેવા દીની.
તો સન્મનુષ્યાકૃતિ રૂપ ધારણ કરીને, દ્વિજવર વપુ ધારણ કરીને, ભૂતલ ઉપર પ્રગટીને દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે હરિસેવાદીની, એ જ જે દ્વાપરના એન્ડમાં જે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈ અને બધા જ બ્રજવાસીઓનો નિરોધ સિદ્ધ કર્યો, એ જ રીતે શ્રી મહાપ્રભુજી પણ કલયુગની અંદર પ્રગટ થઈને સન્મનુષ્યાકૃતિ રૂપ ધારણ કરીને દ્વિજવર્પો ઉત્તમ બ્રાહ્મણ કુલની અંદર પ્રગટીને ભૂતલ ઉપર દેવીજીઓના ઉદ્ધાર કરવા માટે આ કથાનું હરિસેવાનું દાન કર્યું. એ હરિસેવાનું દાન કર્યું એનો મતલબ જ કૃપયે તત્કથા પ્રદ. એ કથા જે દ્વાપરમાં બની હતી, જે દ્વાપરમાં પ્રગટ થઈ હતી, એ જ કથાને આપણે આપણા જીવનમાં જીવી શકીએ એવી સ્ક્રિપ્ટ મહાપ્રભુજી આપણને આપી છે. પછી ગોવિંદાજી કહે છે કે વિદ્યા તપ જ્ઞાનહીન સબ સાધન રહિત દીન અપને જીએ જાની કરુણા કરી દરસ દાન દીજે. પછી પોતાનું કોઈ એમાં લાયકાત નથી, પોતાનું દૈન્ય પણ પ્રગટ કરે છે કે ભાઈ આ મહાપ્રભુજીની કૃપા વગર સિદ્ધ નથી થાય. એમ હું કેવો છું તો કે હું તો વિદ્યા તપ જ્ઞાન આ બધાથી હીન છું, એમ બધા સાધનોથી રહિત છું એમ. હે હા, મારા વિદ્યા એટલે હું કેવો છું એમ, આ મહાપ્રભુજી કેવા છે એ બતાવ્યું. એમ જીવ કેવો છે કે હવે મહાપ્રભુજી આવા જીવને પણ દાન કરે છે. એમ કેવા તો કે વિદ્યા તપ જ્ઞાનહીન, મારામાં કોઈ લાયકાત નથી, એમ વિદ્યા નથી, કોઈ તપ નથી, જ્ઞાન નથી, એ બધાથી હું હીન છું એમ, બધા સાધનોથી રહિત છું એમ, કોઈ સાધન કરવા માટે પણ સક્ષમ નથી. વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. એ ગોવિંદાજી કહે છે બધા સાધનોથી રહિત દીન. દીન એટલે સાધન કરવામાં પાછો હું સક્ષમ નથી એમ, એવો નિસાધન છું, પણ આપનો દાસ છું એમ. હે મહાપ્રભુજી હું આપનો દાસ છું એમ, એમ હૃદયમાં જાણીને. એટલે શ્રી મહાપ્રભુજીને કહે છે કે ભાઈ હું આવો છું એમ, એમ આપ હૃદયમાં જાણીને કે ભાઈ મારો ભક્ત સેવક કેવો છે કે વિદ્યા તપ જ્ઞાન એ બધાથી હીન છે, બધા સાધનોથી રહિત છે, દીન છે, એવો જે નિસાધન છે એને પણ પોતાનો દાસ માનીને, એટલે એમ હૃદયમાં જાણીને કરુણા કરીને આપનું દર્શન કૃપા કરીને આપો એમ, નિજ દાસને કરાવો. એમ ગોવિંદાજી કહે છે કે ભાઈ મારી અંદર કોઈ એવી લાયકાત નથી, મારી અંદર એવું કોઈ સાધના અભિમાન નથી, કોઈ સાધનથી હું હીન છું, તો એને આપ કૃપા કરીને કરુણા કરી દરસ દાન દીજે, આપનું સ્વરૂપનું પ્રભુના સ્વરૂપનું આપ દર્શન કરાવો એમ, આપનું દર્શન આપો. અપને જીએ જાની, હું આવો છું એવું આપ હૃદયમાં જાણીને, મારામાં કોઈ સાધન કરવાની સામર્થ્ય નથી એમ, વિદ્યા તપ જ્ઞાન હીન સબ સાધન રહિત દીન અપને જી જાની, એવું આપ હૃદયમાં જાણીને ગોવિંદાજી મહાપ્રભુજીને વિનંતી કરે છે કે દરસ દાસ દીજે, હું આપનો દાસ છું, આપને શરણે આવ્યો છું, આપ કૃપા કરીને એવું આપ મને દર્શન આપો. તુમ હો સબ કલા પ્રવીણ, અને આપ કેવા છો તો કે આપ સબ કલા પ્રવીણ છો. આપ તો બધી જ કલાઓમાં પરિપૂર્ણ છો અને નિસાધનને પણ આપ ફલ પ્રદાન કરો છો એમ, એ જ કલા પ્રવીણ કહેવાય. તુમ હો સબ કલા પ્રવીણ મહોદ્ધાર ચરિત્રવાન અદયદાન દક્ષ સોતો નામ સત્ય કીજે. અને આપનું જે બિરુદ છે, આપનું બિરુદ્ધ છે કેવું છે તો કે મહોદ્ધાર ચરિત્રવાન છો, અદયદાન દક્ષ છો. એ જે આપનું સ્વરૂપ છે, આપનું નામ છે, એને આપ સાર્થક કરો એમ ગોવિંદાજી કહે છે કે આપ ફલ પ્રદાન કરો છો નિજજનોને, આપ બધી કલાઓમાં પ્રવીણ છો, નિસાધનને પણ એવું આપ ફલ પ્રદાન કરો છો, અને મહાઉદાર ચરિત્રવાળા છો. આગળ નામ આવ્યું હતું ને, આપનું જે ચરિત્ર છે એ મહાન ઉદાર છે એમ, આપનામાં ફલદાન કરવાનું પણ સામર્થ્ય છે, અદયદાન દેવાનું પણ આપનામાં સામર્થ્ય છે એમ, કારણ કે આપ મહોદ્ધાર છો અને આપનામાં સામર્થ્ય પણ છે અદયદાન દેવાનું. મહોદ્ધાર ચરિત્રવાળા પણ છો
અને અદયદાન દક્ષ પણ છુઓ, એટલે જે કોઈ ન આપી શકે એવું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મનું દાન પણ આપ નિજજનોને, નિજ સેવકોને કરો છો. એટલા માટે આ જે આપનું નામ છે મહોદ્ધાર ચરિત્રવાન અદયદાન દક્ષ, સો તો નામ સત્ય કીજે, એ નામ આપનું સત્ય કરો. એમ સત્ય કરો એટલે નિજજનોને એ રીતે મહોદ્ધાર ચરિત્રવાન અને અદયદાન, જે કોઈ ન આપી શકે એવું દાન આપ કરો. એમ કારણ કે કૃપૈ તત્ કથા પ્રદર્શો ને, તો એવું દાન પ્રભુનું કરે મહાપ્રભુજી, તો જ કથાને આપણે આપણા ઘરમાં જીવી શકીએ ને. જે દ્વાપરના એન્ડમાં બધા વ્રજવાસીઓની વચ્ચે ભગવાન પ્રગટ થયા અને બધા ભક્તોને પ્રપંચ ભૂલાવી અને પોતાનામાં નિરુદ્ધ કરી દીધા ભગવાને, તો એ આપણને ક્યારે મળે? અદયદાન મહાપ્રભુજી આપે તો થાય ને. એમ એટલે અહીં કીધું કે ભાઈ આપ મહોદ્ધાર ચરિત્રવાન છો, એવું અદયદાન અમને આપો અને આપનું જે બિરુદ છે એને આપ સત્ય કરો. એમ આવા જે આપના નામ છે મહોદ્ધાર ચરિત્રવાન અદયદાન દક્ષ, સો તો નામ સત્ય કીજે, એમ તો જ અમે એ કથાને જીવી શકીએ. એમ જે દ્વાપરના એન્ડમાં થઈ હતી તો જ કૃપૈ તત્ કથા પ્રદા સાર્થક થાય ને. પ્રભુ આપણા ઘરમાં ન બિરાજતા હોય તો એ કથાને જીવી કેમ? કારણ કે સર્વપ્રથમ ભગવાન ત્યાં પ્રગટ થયા બધા વ્રજવાસીઓની વચ્ચે, એમ અને એને પ્રપંચ ભૂલાવી અને પોતાનામાં નિરુદ્ધ કરી દીધા છે. તો એવી જ રીતના આપણા ઘરમાં પણ શ્રી મહાપ્રભુજી અદયદાન દક્ષ હોવાને કારણે એવું પ્રભુને પધરાવી અને આપણને પણ એ રાસ લીલૈક તાત્પર્ય, એ જે રાસલીલાની કથા છે એ કૃપા કરી અને વિશેષ રીતે પ્રદાન કરે તો જ શક્ય છે. એમ ગોવિંદદાસજી કહે છે કે અદયદાન દક્ષ, સો તો નામ સત્ય કીજે, એ આપનું જે નામ છે એને આપ સત્ય કરો. એમ પછી આગળ કહે છે, ઓર કછું કરી શકત નાહી બિનતી સુનો શ્રી વલ્લભ. અને હું કોઈ સાધન કરવા માટે પણ સક્ષમ નથી. એમ બીજું કાંઈ કરવાનું સામર્થ્ય મારામાં છે નહીં. એમ સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. તો સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. બસ આપનો જ આશ્રય છે. એમ ઓર કછું કરી શકત નાહી બિનતી સુનો શ્રી વલ્લભ. હે શ્રી વલ્લભ, મારી આ વિનંતી તમે સાંભળો. એમ કે ભાઈ મારી અંદર કોઈ એવું સાધન કરવાનું સામર્થ્ય પણ નથી. એમ સર્વ સાધનહીન છું, મારી એક વિનંતી સાંભળો. એમ શું? તવ પદ રજ અતિ દુર્લભ સો પ્રસાદ પાઉં. મારી વિનંતી શું છે કે આપની જે ચરણ કમળની રજ છે, જે મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે, એવી જે આપના ચરણ કમળની રજરૂપી જે પ્રસાદ છે, જે કૃપા છે, એ મને પ્રાપ્ત કરાવો. એમ ગોવિંદાસજી શ્રી મહાપ્રભુજી પાસે શું વિજ્ઞપ્તિ કરે છે કે ઓર કછું કરી શકત નાહી બિનતી સુનો શ્રી વલ્લભ તવ પદ રજ અતિ દુર્લભ સો પ્રસાદ પાવ. પ્રસાદ એટલે મસડી નહીં, પ્રસાદ એટલે કૃપા. તવ પદ રજ અતિ દુર્લભ, મહાપ્રભુજીના ચરણ કમળની જે રેણુ છે એ મને પ્રાપ્ત થાવ. એમ એ બહુ દુર્લભ છે. એમ બસ એ પ્રસાદ, એ કૃપા મને પ્રાપ્ત થાય. તો શ્રી મહાપ્રભુજીની ચરણ કમળની રજની એ આશંસા કરે છે, અભિલાષા કરે છે. સાધન દીપિકામાં ગોપીનાથજીના મંગલાચરણ આવે ને, એમાં ગોપીનાથજી આ વાત સમજાવે છે કે ભાઈ બીજાઓ માટે હશે અર્થ પુરુષાર્થ, સ્વર્ગને, સ્વર્ગના કલ્પવૃક્ષને, સ્વર્ગની કામધેનુ ને, મારે માટે તો મહાપ્રભુજીના ચરણ કમળની રેણુ જે છે એ જ મારું કામધેનુ ને કલ્પવૃક્ષ છે. તાન શ્રી તાત પાત પદ્મ રેણવ કામધેનવ ના કશ્ય તરવો ન્યેષામ સ્યુ કલ્પતરવો યથા. એમ એટલે બીજાઓના માટે એની ઈચ્છાને પૂર્ણ કરવાવાળા સ્વર્ગ અને કલ્પવૃક્ષને, સ્વર્ગના જે કલ્પવૃક્ષને કામધેનુ હોય છે, એમ પણ મારા માટે તો અમારા પિતા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય ચરણની જે ચરણ કમળની રેણુ છે એ જ અમારા માટે કલ્પવૃક્ષ અને કામધેનુ છે. મહાપ્રભુજીના ચરણની રેણુ છે એ જ અમારા માટે કલ્પવૃક્ષ છે અને કામધેનુ છે. કારણ કે અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનમ. એટલા માટે ગોવિંદાસજી પણ અહીં જુઓ કે ઓર કછું કરી શકત નાહી બિનતી સુનો શ્રી વલ્લભ તવ પદ રજ અતિ દુર્લભ સો પ્રસાદ પાઉં. બસ આપના ચરણની રેણુ, આપની કૃપા મને પ્રાપ્ત થાય.
બીજું કાંઈ મારે જોતું નથી એમ. કારણ કે આપની ચરણની રેણુ જો મળી ગઈ તો સર્વ કાંઈ મળી ગયું, એમ ગોવિંદદાસજી કહે છે. પછી કહે છે રંક ગોવિંદ દાસ તિહારો નિર્ભય નિશંક વેહ કે તિહારે ગુણ ગાવું. રંક ગોવિંદ, રંક યાની નિસાધન, હું એવો નિસાધન છું. બિના મોલ કો ચેરો આપણે ગાય ને, તો બિના મોલ કો ચેરોનો મતલબ શું? નિસાધન ભક્ત, એમ કોઈ પણ જાતનો મોલ વગરનો, એમ બિના મોલ કો ચેરો, કોઈ કામના નથી એમ. બિના મોલ કો દાસ એમ આપણે કહીએ ને, તો રંક ગોવિંદ દાસ તિહારો નિર્ભય નિશંક વે કે તિહારે ગુણ ગાવ. તો હું નિસાધન આપનો સેવક છું, એમ આપને શરણે આવ્યો છું. હે મહાપ્રભુ, હું આપનો છું એમ. બસ નિર્ભય અને નિશંક થઈને આપના જ ગુણ હું હંમેશા ગાવ એમ. નિર્ભય અને નિશંક થઈને આપના જ ગુણ ગાતો રહું, એમ ગોવિંદાસજી છેલ્લે વિજ્ઞપ્તિમાં કહે છે. નિર્ભય અને નિશંક થઈને, કારણ કે સંશય આત્મા વિનશ્યતિ, એટલે નિર્ભયતા ક્યારે આવશે? જ્યારે આપણે જાતે મહાપ્રભુજીની વાણીને સમજશું ત્યારે નિર્ભયતા આવશે. નહીતર માઈકાંગલા જ રહેશું, એમ ભયથી જ આપણે ગ્રસ્ત રહેશું, એમ આપણા જીવનમાં ભયથી જ ગ્રસ્ત રહેશું. એટલે ઓલા બેને તમને કીધું ને કે વર્ણાશ્રમની સીડી સાંભળી તો એને એમ કીધું કે હું પહેલી વખત નિર્ભયતાથી સેવા કરી. તો પહેલી વખત નિર્ભયતા ક્યાંથી આવી? મહાપ્રભુજીની વાણીથી. એમ જો મહાપ્રભુજીની વાણીનું આપણે અવગાહન કરીએ તો આવી નિર્ભયતા આવે, નહીતર આપણને બીજા બધા રવાડે જ ચડાવી જાય. હા, જાતે નિર્ણય ન લઈ શકે, બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે. આપણી ગાડીમાં બેટરી ન હોય એટલે બીજાની વાહે ચલાવવી પડે. કોયલો આગળનો ખાડામાં પડે, એને પુરુષોત્તમજી કહે છે કે અંધાનુગા અંધવત ઉભાવપી પતેત. આ એક આંધળાની માફક બીજો આંધળો, તો પેલો આંધળો પડે ખાડામાં તો બીજો પડે. એને પુરુષોત્તમજી કે અંધાનુગા અંધવત ઉભાવપી પતેતા, બે પડે. તો આપણે બીજાના સહારે વાહન કેટલોક ટાઈમ ચલાવીશું? એટલે મહાપ્રભુજીની વાણી આપણે જાતે સ્વાધ્યાય કરવી જોઈએ. જાતે આપણે ગ્રંથોનું અવગાહન કરશું તો આવી નિર્ભયતા આવશે, નહીતર તો બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેશું ને એ પાછા રવાડા ચડાવશે પાછા આપણને. સારો ઉપદેશ આપતા હોય તો વાંધો નહીં, ભગવાનમાં નિષ્ઠા થાય એવો, ભગવત સેવા કથા ગુણગાનમાં પ્રવૃત્ત થાય એવો. એવા રવાડા ચડાવી દે તો પાછા આપણે ભગવાનથી વિમુખ થઈ જશું, બહિર્મુખ થઈ જશું. એટલે નિર્ભય અને નિશંક થવા માટે મહાપ્રભુજીના ચરણ કમળની રેણુ, મહાપ્રભુજીના ચરણ કમળનું ગુણગાન, મહાપ્રભુજીના જે નામ રૂપ ગુણ, શ્રી વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, સર્વોત્તમ સ્તોત્ર, આ રીતે જો આચાર્યજીમાં આપણને એવો પ્રીતિ પ્રગટ થઈ જાય, મહાપ્રભુજીમાં આપણી ભક્તિ થઈ જાય તો આપણને મહાપ્રભુજીની વાણી સમજાય. મહાપ્રભુજીની વાણી સમજાય તો આપણે નિર્ભય અને નિશંક બની શકીએ, નહીતર તો ભયમાં જ જીવન થાય, ભયમાં જ આપણું જીવન ચાલ્યું જાય. એટલા અહીં કહે છે કે તિહારે ગુણ ગાવું, નિર્ભય નિશંક થઈને હું આપના ગુણો ગાવ એમ. એટલે નિષ્ઠા એક વખત આચાર્યજીમાં આવી જાય, મહાપ્રભુજીની વાણીમાં, મહાપ્રભુજીમાં, એના નામ રૂપ ગુણોમાં, તો આપણને પ્રભુનું સાચું સ્વરૂપ અને આ કૃપૈ તત્ કથાપ્રદ જે અહીંયા સમજાવ્યું છે ગોવિંદાસજીએ, એ આપણે સમજી શકીએ કે કઈ રીતે શ્રી મહાપ્રભુજી આપણને આ રાસલીલાની કથા છે જે દ્વાપરમાં થઈ હતી એ આપણને આપણા ઘરની અંદર કઈ રીતે આચાર્યજી દાન કરે છે, વિશેષ પ્રકારે એને આપણે આપણા જીવનમાં જીવી શકીએ એ રીતે દાન કરે છે, આપણે આપણી લાઈફને એ રીતે ઘડી શકીએ એ રીતે દાન કરવાવાળા શ્રી મહાપ્રભુજી એવી સ્ક્રિપ્ટ આપણને આચાર્યજી આપી છે કે આપણે આપણા જીવનમાં એને જીવી શકીએ કથાને. તો ક્યારે થશે? જ્યારે મહાપ્રભુજીની કૃપાથી, મહાપ્રભુજીની વાણીનું આપણે અવગાહન કરશું તો આપણે એવા નિર્ભય નિશંક થઈને સેવા કરી શકશું. ને એ રસ, રાસલીલાનો જે રસ છે, રસ સમૂહાના મિતિ રાસ, એ આપણા ઘરમાં પ્રગટ થશે તો હારદ સમજાશે, નહીતર તો હારદ હે અતિ દુર્લભ, હારદ આપણા હાથમાં નહીં આવે. એ રહસ્ય ગોવિંદાજીએ બહુ સુંદર અહીંયા કીર્તનો દ્વારા આપણને સમજાવી દીધું છે. અને સુરદાસજીને પણ તમે જુઓ તો ચિત્રસંગતિમાં આમાં એવું જ આપી ને,
સુરદાસજીને મહાપ્રભુજીએ દસમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી તો તરત એને આ રહસ્ય બધું કૃપઈ તત્કથા પ્રદાનું સમજમાં આવી ગયું અને તરત એને બ્રજ ભયો મહર કે પૂત જબયા બાત સુની એ બધી લીલાઓ એના હૃદયમાંથી પ્રગટ થઈ એમ. એટલે શ્રી મહાપ્રભુજી નિત્ય કથા કહેતા. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈએ. તો એ કથાનું દાન શ્રી મહાપ્રભુજી નિજજનોને કરતા એમ. એમાં જે અનન્ય ભક્તો હતા પરમાનંદાજી આદિને સુબોધનીજીની કથાનો પ્રસંગ જે આપશ્રી સંભળાવતા હતા અને તે જ લીલા પ્રસંગના કીર્તનો પરમાનંદાજી ગાતા એમ. જેવી કથા મહાપ્રભુજી કહેતા સુબોધનીજીની એવા જ કીર્તનો પરમાનંદાજી ગાતા હતા એમ. પછી દિનકરદાસ શેઠ વગેરેનો પ્રસંગ આપણે જોઈએ તો એને પણ એવી રસાત્મક કથાનો અનુભવ મહાપ્રભુજી કરાવ્યો હતો એમ. આ રીતે આપણે અહીંયા બે નામો શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થયા, રાસલીલે કે તાત્પર્ય અને કૃપઈ તત્કથા પ્રદ. બહુ સુંદર ટીકાકારોએ આપણને સમજાવ્યું. પૂજ્ય શ્યામ બાવાશ્રીએ પણ એનું હારદ આપણે સમજ્યા. રાસલીલામાં પણ એના ઘણા ટ્રેક આપણે સાંભળ્યા હતા અને બહુ સુંદર રીતે ભાગવતના સંદર્ભમાં થોડા નામો છે અને ટીકાકારોએ પણ એવો જ સંદર્ભ લીધો છે. થોડું ભાગવતનું ઉગાહન હોય તો આપણને સારી રીતે આ નામનું ઉગાહન થઈ શકે. ત્યાર પછી હવે આગળનું નામ આપણે લઈએ. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક.